अक्षरपतियल बेल रे लाडीला कुंवर कान जी रे लोल। लाडीला कुंवर कान जी रे लोल। आव्या आव्या अक्षरपतियल बेल रे लाडीला कुंवर कान जी रे लोल। लाडीला कुंवर कान जी रे लोल। हे जोई मोही रही छे सरवे मानुनी रे केसरियो भीने वान छे रे लोल। केसरियो भीने वान छे रे लोल। आव्या आव्या अक्षरपतियल बेल रे लाडीला कुंवर कान जी रे लोल। लाडीला कुंवर कान जी रे लोल। कर दो बेड़ा पार स्वामी नारायण भगवान। 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 स्वामी नारायण भगवान स्वामी नारायण भगवान स्वामी नारायण भगवान। स्वामी नारायण भगवान। स्वामी नारायण भगवान स्वामी नारायण भगवान कर दो बेड़ा पार स्वामी नारायण भगवान। कर दो बेड़ा पार स्वामी नारायण भगवान। कर दो बेड़ा पार स्वामी नारायण भगवान। बार श्री हरि हमको वड़ताल में बुलाना। बार बार श्री हरि हमको वड़ताल में बुलाना। बार बार श्री हरि हमको वड़ताल में बुलाना। बार बार श्री हरि हमको वड़ताल में बुलाना। हे आप भी दर्शन देना आचार्य से भी मिलवाना। आप भी दर्शन देना आचार्य से भी मिलवाना। यही है बिनती बारंबार। स्वामी नारायण भगवान। यही है बिनती बारंबार। स्वामी नारायण भगवान। स्वामी नारायण भगवान स्वामी नारायण भगवान। स्वामी नारायण भगवान। स्वामी नारायण भगवान। स्वामी नारायण भगवान स्वामी नारायण भगवान कर दो बेड़ा पार। स्वामी नारायण भगवान। कर दो बेड़ा पार। स्वामी नारायण भगवान। कर दो बेड़ा पार स्वामी नारायण भगवान।
से स्वामी नारायण बनते हैं सब काम। तेरी कृपा से स्वामी नारायण बनते हैं सब काम। हे तेरी कृपा से स्वामी नारायण बनते हैं सब काम। तेरी कृपा से स्वामी नारायण बनते हैं सब काम। हे छोड़ के सारी दुनियादारी आ गए तेरे द्वार, छोड़ के सारी दुनियादारी आ गए तेरे द्वार। सुन लो मेरी तुम पुकार, स्वामी नारायण भगवान। सुन लो मेरी तुम पुकार। स्वामी नारायण भगवान। ओ स्वामी नारायण भगवान, स्वामी नारायण भगवान। स्वामी नारायण भगवान। स्वामी नारायण भगवान। हे स्वामी नारायण भगवान, स्वामी नारायण भगवान। कर दो कर दो कर दो कर दो बेड़ा पार, स्वामी नारायण भगवान। कर दो बेड़ा पार, स्वामी नारायण भगवान। कर दो बेड़ा पार, स्वामी नारायण भगवान। વડતાલ ગાદી પીઠાધિપતિ તેવા વડતાલ ગાદીના વિધિમાન આચાર્ય મહારાજ શ્રી પરમ પૂજ્યપાદ સનાતન ધર્મ ધુરંધર 1008 અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદ સોહાગનાથી આજે સ્વામિનારાયણ સત્સંગ સમાજ દબાસા ગામના સમસ્ત ગામજનો ભક્તજનોના ભાવ અને પ્રેમને વશ થઈ આજે ડબાસા ગામને આંગણે દિવ્ય એક શાકોત્સવનું આયોજન કર્યું, જેની અંદર ભગવાન સ્વામિનારાયણના 9મા વર્ષદાર મહારાજની જ્યારે દિવ્ય ઉપસ્થિતિ સભાની અંદર ઉપસ્થિત પૂજ્યપાદ અમારે વડીલ પુરાણી સ્વામી શ્રી હરિદાસ સ્વામી, પૂજ્ય વકીલ સ્વામી, પૂજ્ય ઘનશ્યામ સ્વામી, પૂજ્ય ધર્મલાલ સ્વામી આદિ સંતો એવં દયા કરીને જય સ્વામિનારાયણ। અમે છે ને હવે શાકોત્સવમાં નિયમ બદલી નાખ્યો, સભા પૂરી થાય પછી શાક બનાવવું, એટલે ગરમ ગરમ રહે ને એટલે પાન ડબાસા ગામના ભક્તો બહુ ભાવ અને પ્રેમ, અને એમાંય મને ખબર છે કે અત્યાર સુધી પહેલા શાકોત્સવની તારીખ લીધી હોય તો ડબાસાના ભક્તોએ એક વર્ષથી અમારે કોઠારી જગદીશભાઈ, અમારે જીતુભાઈ આદિ ભક્તો પૂજ્યપાદ લાલજી મહારાજને ગયા 3જા મહિનાથી નક્કી કર્યું હતું બાપુજી અમારે આ તારીખે આવતા વર્ષે। મેં કીધું મને જ્યારે ફોન આવ્યો તો મેં કીધું ભાઈ શાકોત્સવની સિઝન હવે પૂરી થઈ ગઈ, તો કે અત્યારે ને આવતા વર્ષનું અત્યારથી બુકિંગ કરવું છે। આવો એમના અંતરમાં ભાવ ધર્મગુરુ પ્રત્યેની જે નિષ્ઠા એ ખરેખર આપણે દેખાય છે। તો સૌથી પ્રથમ આપના મંદિરના કોઠારી જગદીશભાઈને વિનંતી કરું કે અહીંયા પધારે પરમ પૂજ્યપાદ લાલજી મહારાજનું પુષ્પમાળા દ્વારા પૂજન સ્વાગત કરશે। તો આવો પરમ પૂજ્ય શ્રી જગદીશભાઈ કોઠારી શ્રી મહારાજની જય। બોલો સ્વામિનારાયણ ભગવાન। ધીરેન દાદા પછી નીચે ઉપસ્થિત પૂજ્ય અમારે પુરાણી સ્વામી અને વકીલ સ્વામીને વિનંતી કરું કે પૂજ્યપાદ લાલજી મહારાજનું ફૂલવાર દ્વારા પૂજન સ્વાગત કરશે। તો બંને સંતો વધારે અને આપણી સભાની અંદર માનવંતા મહેમાનોની અંદર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈને હું વિનંતી કરું કે અહીંયા પધારે પરમ પૂજ્યપાદ લાલજી મહારાજ એમને દિવ્ય રૂડો પ્રસાદ તો જલ્દીથી ઘનશ્યામભાઈ પધારે।
આપણે એમ કહી શકાય કે મહાપુરુષનું સ્વાગત ને પૂજન પણ ગામના એક અગ્રણીય કહેવાય અને એમ કહેવાય કે સરપંચ શ્રી બળવંતશ્રીભાઈને હું વિનંતી કરું કે સરપંચ અહીં પધારે. પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી એમને દિવ્ય પ્રસાદીની પુષ્પમાળા અહીંયાથી અર્પણ કરશે. તો આવો બળવંતજીભાઈ. બોલ સ્વામિનારાયણ ભગવાનની. કારણ કે આમાં છે ને 108 ની ઉપર ખરેખર બહુ અદ્ભુત એક વાત કરી સંતોને કે હરિભક્તોને આપણે સ્વાગત પૂજન બધું જ કરવું જોઈએ. પણ અત્યારે ગામડે ગામડે શહેરે શહેરે એટલું બધું વધી જાય છે કે સ્વાગત પૂજન ની અંદર આપણે જે નિમિત્તે આયોજન કરીએ છીએ એ રહી જાય છે. પૂજ્ય લાલજી મહારાજ સંતો પ્રવચન કરે, કારણ કે સ્વાગત પૂજન માં તમારે 11, 11:30 બાર કરી નાખો, પછી આ પ્રવચનમાં રહેશું. જેના માટે આપણી મહેનત કરી હોય આટલું બધું પણ ગામ દીઠ ગામના વડીલો આગેવાનો બધાને આપણે વિનંતી કરીને બોલાવીશું. પણ એ પહેલા જ્યારે આપણે ત્યાં સંતો બધાયેલા છે અને આજના દિવ્ય શાકોત્સવના પ્રસંગે એમના માધ્યમે કરી દિવ્ય એ આજના શાકોત્સવ પ્રસંગના જે ભગવાન દિવ્ય ચરિત્ર એનું આપણે શ્રવણ કરવાનું છે. તો પૂજ્ય હું વકીલ સ્વામીને વિનંતી કરું કે આજના દિવસે અમારા ડભાસા ગામ સમસ્ત ગામના ભક્તોને એવા દેવા રૂડા આશીર્વાદ આપે. પૂજ્યપાદ વકીલ સ્વામી. ઉવારણિવેક્ષરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંભુજમ પૂજિતમ સુરનરોતમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. સર્વોપરી સર્વ અવતારના અવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ દક્ષિણ વિભાગ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, સારાય સંપ્રદાયના નવયુવાનોના હૃદય સમાન, આંખની કીકીઓ સમાન, આપણા સૌના લાડીલા લાલ ભાવિ આચાર્ય 108 લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, અમારા ગુરુતુલ્ય સદગુરુ પુરાણી સ્વામી શ્રી હરિદાસજી, ધર્મકુળની સેવામાં અવિરત રહેનાર એવા અમારા તપસ્વી સંત ઘનશ્યામ સ્વામી અને ધર્મકુળની સાથે જે અવર્ણિત રહેનાર એવા અમારા નવયુવાન શાસ્ત્રી સ્વામી સર્વમંગલદાસજી તથા અમારા ભંડારી સ્વામી ધરમ સ્વામી, પાર્ષદ વર્ય શ્રી શ્યામ ભગત, અહીં ડભાસા મંદિરના કોઠારી શ્રી જગદીશભાઈ તથા જીતુભાઈ તથા ડભાસા સત્સંગ સમાજના શ્રીજી મહારાજના અને ધર્મ પુણ્યવાલા હરિભક્તો, આજુબાજુ ગામમાંથી પધારેલા શ્રીજી મહારાજના લાડેલા હરિભક્તો, ખરેખર ભાગ્યશાળી હોય પુણ્યશાળી હોય એને જ આવો દિવ્ય સત્સંગનો લાભો મળતો હોય છે. અને પૂર્વ વક્તા અમારા શાસ્ત્રી સ્વામી સર્વમંગલદાસજીએ કીધું કે અહીંના હરિભક્તો કેટલા ભાગશાળી કે 1 વર્ષ પહેલાથી આ શાકોત્સવ નોંધાવી દીધેલો, નહીં તો અત્યારે ટાઈમ નથી, તારીખ નથી. પણ કોઈ કવિએ કીધું છે ને कि उम्मीदों की दुनिया हर कोई इंसान चाहते हैं, उम्मीदों की दुनिया हर कोई इंसान चाहते हैं, मगर पाते तो वही जो तकदीर लाते हैं. खरेखर डभासा वाला भक्तों तकदीर एनु भाग्य एनु नसीब कि आवा देव पुरुष भगवान स्वामीनारायण नु अपर स्वरूप એવા લાલજી મહારાજના દિવ્ય દર્શન થાય છે. નહીં તો તમારે વડતાલ આવવું પડે. આ તો ઘર બેઠા ગંગા આવી ભક્તો આચમન કરી લેવું અને એમની અમૃત વાણીનો લાભ લઈને જે કઈ આજ્ઞા કરે એ પોતાના જીવનમાં ઉતારવું, ખરેખર એના જેવો ભાગશાળી કોઈ હરિભક્ત નથી. ભગવાન સ્વામિનારાયણનો બ્લડ એમની નસમાં વહે છે અને ભગવાન સ્વામિનારાયણે સ્વયં કીધું છે કે આ મારું અપર સ્વરૂપ છે. અને શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે ધર્મ કુળમાં કરી રહ્યો
દાસ રે એમાં શ્રી મુકે કહે ભગવાન રે. ભગવાન સ્વામિનારાયણે સ્વયં પોતાના મુખે કીધું છે કે આ ધર્મકુળમાં હું અખંડ વાસ કરીને રહ્યો છું. તો વાલા ભક્તો, એ ભગવાન સ્વામિનારાયણનું અપર સ્વરૂપ છે. બીજું કે આજે સાકોસરમાં અમારા પુરાણી સ્વામી આવશે એટલે તમને વિગતવાર આ સાકોત્સવ ક્યારથી આ સંપ્રદાયમાં પ્રચલિત થયો છે, આ ઉત્સવ ક્યારથી શરૂ થયો છે, એ બધું અતિ સુધી અમારા પુરાણી સ્વામી તમને કહેશે. પણ વાલા ભક્તો, ખરેખર દબાસા સત્સંગ સમાજ એટલો ભાગશાળી છે, ખરેખર ઝવેરીઓ છે. ઝવેરી હોય ને જેમ હીરાની પરખ કરે એમ દબાસાના સત્સંગીઓએ સાચા ધર્મકુળની પરખ કરી છે. નહીં તો વાલા ભક્તો, આ જગતમાં ખબર છે ને, રોલ ગોળ અને ઇમિટેશન નું વધારે ચાલતું હોય છે, સાચું બહુ ઓછું હોય. પણ ખરેખર તમે સાચા હરિભક્ત છો, તમે સ્વામિનારાયણ ભગવાનને ઓળખ્યા છે, એનો સાચો સત્સંગ ઓળખ્યો છે અને સાચા ધર્મકુળને પણ તમે ઓળખ્યા છે. વાલા ભક્તો, તમે ખૂબ ભાગશાળી છો, પુણ્યશાળી છો. આવું થોડા પુણ્ય વાળાને મળે નહીં, હજારો જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે જ એને આવી ઓળખ અને પરખ થતી હોય છે કે અનેક જન્મ સંસિદ્ધ તો યાતિ પરામ ગતિ. હજારો જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે આવા દેવ પુરુષોના દર્શન થતા હોય અને એમને અમૃતવાણીનો લાભ મળતો હોય. આજે ખરેખર સાકોત્સવનો ઉત્સવ ખરેખર ગામડે ગામડે ઘરે ઘરે શાક બનાવતા હોય, પણ કદાચ રીંગણાનું શાક આવે તો ઘણાય મોડું કરવું કરી નાખે. આ ડેટિયા શું ખાવાના? પરવળનું શાક, કંકોડાનું શાક, ગલોડાનું શાક, આવા શાકો મૂકીને રીંગણાને કોણ ખાય? ઘણા નથી ખાતા. રીંગણાના શાકની વાત કરે ને તો તમારે ઉતરેલી કડી જેવું મોડું કરી નાખે. પણ ભગવાન સ્વામિનારાયણે જેમ નાનામાં નાના કદનો માનવી હોય એને મહાન બનાવ્યો, એમ બધા શાકોમાં આ શાકોત્સવમાં રીંગણાને કેવું મહત્વ આપ્યું, કેવું પ્રદાન આપ્યું કે આજે રીંગણાનો રોટલા બાજી ના હોય તો જ શાકોત્સવ થાય, ને તો આખા ભરેલા પરવળ ન બનાવાય. પણ વાલા ભક્તો, ખરેખર સ્વામિનારાયણ ભગવાને જેમ નાનામાં નાનો સમાજનો હોય એને સારા એવા સમાજમાં ઊંચો લાવીને સંગ્રામ વાઘરી જેવા ત્યાં મહારાજ પધારેલા અને એને અક્ષરધામનો અધિકારી બનાવ્યો. તો ખરેખર એ શાકની મહત્તા, અને ખરેખર આપણે ઘરે શાક બનાવતા હોઈએ રોજે, બહેનોને પૂછજો અહીં જેવા મસાલા નાખીને એવા જ મસાલા નાખીને બનાવે, પણ જે શાકોત્સવનું શાક થાય ને એવું શાક તો આખા બ્રહ્માંડમાં ન થાય. કારણ કે એનો સ્વાદ જ જુદો, એનો રસ જ જુદો, કારણ કે એ ઉત્સવ થઈ ગયો શાકોત્સવ. અને ઘરે તો ઠીક છે, રોજ દાળ ભાત રોટલી શાક બનાવવાના જ છે ને. તો વાલા ભક્તો, ખરેખર આપણને લાલજી મહારાજ જેવા, તમે વિચાર કરો કે રોજનો 1,000 કિલોમીટર ફરે છે. અમે 200 થી 250 કિલોમીટર ફરીએ ને તો પગ ગરબા ગાવા માંડે, થાકી જઈએ. તમે પણ સવારથી સાંજ સુધી ખેતરમાં જાઓ, સાંજે ઘરે આવો એટલે થાકી જાઓ. પણ આ તો ભગવાન સ્વામિનારાયણનું અપર સ્વરૂપ, એ 1000 કિલોમીટર ફરે, 2000 કિલોમીટર ફરે, પણ એમના મુખારવિંદ ઉપર થાક જણાતો નથી. વાલા ભક્તો, ખરેખર એ દેવ પુરુષો હોય એ જ આવું કાર્ય કરી શકે, તમારા કે મારાથી થઈ શકે નહીં. અને તમારો પ્રેમ કેવો? નહીં તો પહેલા તો સાધનોની વ્યવસ્થા નથી. ભગવાન સ્વામિનારાયણ વખતે ભક્તો ભગવાનને પ્રાર્થના કરે, મનમાં સંકલ્પ કરે
કે આજે ભગવાન મારી ત્યાં પધારે તો કેવું સારું, આજે બહુ સરસ થાળ બનાવ્યો છે, ભગવાન જમવા આવે તો કેવું સારું. ભગવાન એની ભાવનાને સમજીને માણકી ગોળી લઈને એનો ભાવ પૂરો કરવા માટે પધારતા. એમ ભગવાન સ્વામિનારાયણનું અપર સ્વરૂપ આપણા લાલજી મહારાજ તમારી ભાવનાને સમજીને, તમારા પ્રેમને વશ થઈને, રાત હોય, મધરાત હોય, હવારમાં વહેલું હોય, ઠંડી હોય, તાપ હોય, કઈ જોયા વગર તમારા પ્રેમને વશ થઈને વાલા ભક્તો આપણને અમૃતવાણીનો અને દર્શનનો લાભ આપવા માટે આપણા ગામમાં પધારે. અને કેટલા ભાગશાળી, કદાચ તમે જાઓ એકલા ઘરથી તો તમે એકલા જ દર્શન કરો, પણ આ શાકોત્સવનું અને ઉત્સવનું આયોજન કરીએ એમાં હજારો હરિભક્તો, ભાઈઓ બહેનો બધા આવતા હોય, એમને આવા દેવ પુરુષના દર્શન થઈ જાય તો એની આંખો નિર્મળ થઈ જાય. વાલા ભક્તો ખરેખર ડબાસાના ભક્તોને જેટલા ધન્યવાદ આપવા ઘટે એટલા ઓછા છે કે આજે શાકોત્સવનો ઉપયોગ કરી એના માધ્યમે કરી આજે હજારો હરિભક્તોને પ્રસાદનો લાવો મળશે અને પોતે ધન્ય ભાગી બનશે. તો વાલા ભક્તો તમારો પ્રેમ એવો, હું તો આ વહેલો આવું છું ડબાસામાં, જીતુભાઈ અને અમારા કોઠારી કાયમ કહેતા હોય કે ડબાસા આવો, ડબાસા આવો, અને ડબાસાની ભાગોળે થઈને જતા હોય, એના દરવાજે થઈને જતા હોય, પણ અહીં એવો પ્રસંગ નહોતો બન્યો. પણ કાલે અમારા જીતુભાઈ અને કોઠારી જગદીશભાઈ કે તમારે આવવું જ પડશે. અરે અમારું ભગવાન સ્વામિનારાયણ નું અપર સ્વરૂપ અને અમારા લાડીલા લાલ લાલજી મહારાજ જો આવતા હોય તો અમે કેમ ના આવીએ? અમારી પહેલી ફરજ બને છે કે અમે આવીએ જ. તો વાલા ભક્તો ખરેખર તમારા હૃદયનો જે પ્રેમ એને વશ થઈને આજે ભગવાન સ્વામિનારાયણ નું અપર સ્વરૂપ આવ્યું છે. વાલા ભક્તો આપણું ડબાસા ગામ ધન્યભાગી થયું છે અને પવિત્ર તીર્થ બની ગયું છે, કારણ કે દેવ પુરુષના પગલા ડબાસા ગામમાં થયા છે. કવિઓ ગણાય કે તમારા પ્રેમને વશ થઈને તો કવિએ એમની લીટીમાં કંડારી દીધું કીર્તનમાં કે વાલો મારો પ્રેમ ને વસ થયા રાજી, હે વાલો મારો પ્રેમ ને વસ થયા રાજી. હરે માં શું કરે પાંડિત ને કાજી, પ્રેમ ને વસ થયા રાજી, હે લાલો મારો પ્રેમ ને વસ થયા રાજી. ખરેખર ડબાસાના ભક્તોનો સાચો પ્રેમ, હૃદયનો પ્રેમ એટલે આપણા લાલજી મહારાજ આપણે અહીંયા આગળ ગામમાં પધાર્યા. વાલા ભક્તો ખરેખર ખૂબ ધન્ય ભાગી છો. અને જે ડબાસા સત્સંગ સમાજને જે નિયમ નિશ્ચય ને પક્ષ જે દ્રઢતા છે અને સાચું ધર્મકુળ ઓળખ્યું છે, તો વાલા ભક્તો વાવાઝોડા આવતા હોય છે, કાન ભમેણી થતી હોય છે, સાચા સમજણ વાળા હરિભક્તો હોય એ તો સમજે, પણ કદાચ બિચારા કોઈ ભોળા હોય ને એને અવળે પાઠે ચડાવી દેતા હોય છે. પણ તમે જે સાચો રાહ પકડ્યો છે, સાચો ધર્મકુળ ઓળખ્યો છે, સાચો સત્સંગ ઓળખ્યો છે, તો વાલા ભક્તો ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાં બેઠા બેઠા એટલા ખુશ થતા હશે કે ડબાસાના ભક્તો, એના આજુબાજુ ગામના ભક્તો મારા પુત્રને માટે, આ તો ભગવાન સ્વામિનારાયણના પુત્ર છે, એનું અપર સ્વરૂપ છે. આજે તમે તમારા બાળકને લઈને જાઓ અને કદાચ કોઈ એક ચોકલેટ આપે તો તમે કેટલા રાજી થાવ કે ઓહો મારા લાલાને તો ચોકલેટ આપી. એમ ભગવાન સ્વામિનારાયણને તમે ગમે એટલી ભક્તિ કરો પણ ધર્મકુળ રાજી ના હોય બધું નકામું છે. જેને રાજી કરવા માટે જે આપણે પ્રયત્નો કરતા હોય એ મૂકીને અવળા રસ્તે ચડી જતા હોય છે. પણ ખરેખર આ જે ઝવેરીઓ બેઠા છે ને એને ખરેખર સાચો હીરાની પરખ કરી લીધી છે. વાલા ભક્તો એટલે અમારી છાતી પણ ગદગદિત થાય છે કે આવા કલિકાળમાં પણ આવા શુદ્ધ વિચારો વાળા, સાચી સમજણ વાળા હરિભક્તો
અહીં બેઠા છે એટલે આ સત્સંગ આપણો ઉજળો છે. વાલા ભક્તો, વિશેષમાં કઈ ન કહેતા, બીજા પણ સંતોનો લાભ લેવાનો છે અને વિશેષ લાભ, વિશેષ અમૃત વાણીનો લાભ તો લાલજી મહારાજનો લેવાનો છે. કારણ કે આજે ભગવાન સ્વામિનારાયણનું અપર સ્વરૂપ ને એમની વાણી નીકળે એ સ્વામિનારાયણ ભગવાનની વાણી. એટલે બધાય ખોળા પાથરીને બેસજો અને જે અમૃત વચનો નીકળે એને પ્રેમથી ઝીલજો અને હૃદયમાં ઉતારજો. કારણ કે એ જ ખરું છે, બાકી બીજું બધું તો ખોટું છે. સવારથી ઉઠીને આપણે જે કંઈ કાર્ય કરતા હોય, સમાજલક્ષી કાર્યો કરતા હોય, પોતાના ઘર ધંધા કરતા હોય, પણ આ સત્સંગ રૂપી કાર્ય એક આંખના પલકારા જેટલો પણ જો મળી જાય ને તો આ જીવાત્મા કૃતાર્થ થઈ જાય. તો વાલા ભક્તો, ખરેખર તમારી નિષ્ઠા અને તમારી ભક્તિ જોઈને ખરેખર અમે તો સંતો તો રાજી છે, પણ ધર્મકોળ તમારા ઉપર ખૂબ રાજી રહે. અરે અઢળક ઢળે અને કાયમ ડબાસામાં વર્ષો વર્ષ આવા સાકોત્સવ થતા રહે અને ભગવાન સ્વામિનારાયણનું કુળ ધર્મ કુળ પધારતું રહે. એવી વરતાલપતિ હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ અને અહીં ડબાસા મંદિરમાં બિરાજતા ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ એ તમારા બધા ઉપર ખૂબ રાજી રહે અને ખૂબ સુખ્યા કરે અને ખૂબ સત્સંગનું સુખ આપે. દિન પ્રતિદિન તમને સત્સંગ મળતો રહે એવી એમના ચરણોમાં અને ધર્મકુળના ચરણોમાં પ્રાર્થના કરી હું મારી વાણીને વિરામ આપું. અસ્તુ. જય સ્વામિનારાયણ. છે અમારે જગદીશભાઈ આદિક ભક્તો વાત કરે, સ્વામી દિવસે દિવસે સત્સંગ છે ને થોડો ઘણો કૂકાઈ ગયો છે ડબ્બાસા. એટલે મને કહેતા, મને કે સ્વામી અમારે મહિલા મંડળનું સારું છે પણ બાબા મંડળનું નથી ઠેકાણું. કે મેં કીધું ભાઈ જગદીશભાઈ ચિંતા ના કરશો, આ તો આદિ અનાદિ કૃષ્ણ વખતની વાતો છે ભાઈ, અત્યારની વાતો નથી. એક ભગવાન કૃષ્ણ નારાયણે યોગ મંડળની સ્થાપના કરી દીધી. ત્યાર પછી ઉત્તર ગામડાઓની અંદર પ્રવૃત્તિઓ ચાલતી રહી, ધીરે ધીરે કરી નીકળી ગઈ. ગામડાની અંદર યુવાનો નોકરી ધંધે અર્થે, પણ ગામડાની અંદર બહેનોની ભક્તિ છે ને, આજે હું એમ માનું છું ડબ્બાસા સત્સંગ સમાજના ભક્તો એનો ભાવ પણ વિશેષ ને વિશેષ આજે જો કોઈ ધર્મકુને ખેંચવામાં તાન કરી હોય ને તો એ સ્ત્રી ભક્તોની ભાવના હતી. આજે પરમ પૂજ્ય બાદ લાલજી મહારાજ અહીં સુધી પધાર્યા, એમની ભક્તિ, એમનો ભાવ, એટલે ખાસ બધા ભક્તોને કહું છું, ડબ્બાસા સત્સંગ સમાજના તમામ ભક્તોને કહું છું કે આ પરમાત્મા, આ ભગવાનની આપણને સ્વરૂપ મળ્યું છે. આ મંદિરની અંદર આપણને સિંહાસન ગમે તેવું લાગે, ચારો બાજુ બંધિયાર છે, પણ વાલા ભક્તો આ ભગવાન બેઠા છે ને એ અક્ષરધામમાં જે મહારાજની મૂર્તિ છે, જે અક્ષરધામની અંદર દિવ્ય તનુ ધારણ કરીને જે ભગવાન બેઠા છે ને એ જ મહારાજ ડબ્બાસામાં બેઠા છે, એ જ ભગવાન બેઠા છે. એટલે ખાસ કહું છું બધા ભક્તોને, ડબ્બાસા સત્સંગ સમાજના આપણા સંતોએ કીધું ને, કાશી કેદાર કે દ્વારિકા દોડે જોગની ચૂકતી ના જાણી રે, ફેરા ફરીને પાછો ઘરનો ઘરમાં, હે ગોદો જોડાણો જે મઘાણી રે. શું કીધું? અહીંયાથી મને ખબર છે, અમને સવારમાં યુવાનો કહેતા હતા, સ્વામી અમે વડતાલ આવ્યા હતા, પદ યાત્રા કરતા. મેં કીધું આ ડબ્બાસા મંદિરમાં કેટલી વાર આવી ગયો? આલા ભક્તો જાઓ, આપણે ગમે ત્યાં પરમાત્માની કૃપા હોય, ભગવાનની દયા હોય તો તીર્થ યાત્રા કરો, વડતાલ જાઓ, ગઢડા જાઓ, જુનાગઢ જાઓ, બધે જ જાઓ. અને એનું સાચું ફળ જોઈતું હોય ને તો ડબ્બાસાના ભક્તોએ પોતાના નિજ મંદિરમાં આવ્યા વિના પરમાત્મા ક્યારે રાજી નહીં થાય. તમારા ગામની અંદર બેઠેલા ભગવાનના સ્વરૂપ અને વડતાલની અંદર બેઠેલા હરિકૃષ્ણ મહારાજ, કે પછી તમે ગઢડા જાઓ, ગોપીનાથજી મહારાજ, જુનાગઢ જાઓ, રાધારમણ દેવ, આ બધાનું ફળ જોઈતું તો ડબ્બાસા મંદિરમાં એકવાર અહીંના ગામના ભક્તોએ આવવું પડશે, તો એ જ વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ તમારી પ્રાર્થના સ્વીકારશે. એટલે કહું છું વાલા ભક્તો,
આપણા ઘરના આંગણે પરમાત્માએ સુંદર મજાનું પૂજ્યપાદ મહારાજશ્રીના વરદ હસ્તે જે પ્રતિષ્ઠા થઈ છે, એવા જીવતા જાગતા આપણને પરમાત્માની પ્રાપ્તિ થઈ છે, એ ભગવાન આપણને મળ્યા છે. જજો, આપણને વડતાલ જાઓ, ગઢડા જાઓ, જુનાગઢ જાઓ, જ્યાં અનુકૂળ પડે ત્યાં દર્શન કરવા જજો. પણ સાંજ ને સવાર આપણું જે ધ્યેય છે, આપણા ગામની અંદર પ્રગટ સ્વરૂપે બિરાજમાન ભગવાન, એના દર્શન વિના ન રહેવાય. એ પરમાત્માના દર્શન કરજો ને, તો તમારી જો સાચી ભાવ હશે ને, તો તમારે વડતાલ સુધી ધક્કો નહીં ખાવો પડે. આજ મૂર્તિની અંદર હરિકૃષ્ણ મહારાજ તમને દેખાશે. આજ પરમાત્મા દેખાશે. એટલે ખાસ તમામ સત્સંગ સમાજના ભક્તો, અને ખાસ ઘણીવાર અમારે જગદીશભાઈ, જીતુભાઈ અમારા મોટી બૂમ પાડે કે ભાઈ સત્સંગ તો કરવો, પણ સાધુ વગર હું કરવું? સમજે? હું કરવું? મેં તમારી વાત ખોટી નહીં ભાઈ. હવે આજે આ સમાજની અંદર ગામડે ગામડે કેટલા બધા હરિભક્તો, શાકોત્સવનું માધ્યમ હોય, કોઈ પણ પ્રસંગનું માધ્યમ હોય. હવે અમે માનો સંતો 5, 25, 50 સંતો હોઈએ, પણ હરિભક્તોનો સમુદાય કેટલો ખબર તમને? ગણતરી ન થઈ શકે. સમજી ગયા? હરિભક્તો કેટલા છે આ સત્સંગમાં? કોઈ ગણતરી ન થાય. કારણ કે અમને જુનાગઢમાં ઉત્સવ કર્યો, 9 દિવસનો ઉત્સવ કર્યો, કેટલા 35 લાખ હરિભક્તો આવ્યા. કેટલા આવ્યા? 35 લાખ સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવની અંદર. એટલે આ સત્સંગની અંદર કેટલા હરિભક્તો છે એની ગણતરી ન થાય. સાધુ થોડા, સત્સંગ જાજો, પણ સંતો પોતાની રીતે ગામડે ગામડે ફરીને સત્સંગ કરાવતા હોય. પણ વાલા ભક્તો, આ તમામ ગામડાનું આપણે ખરેખર ડભાસાના ભક્તો એટલા બધા બળભાગી થયા છે કે આટલો મોટો સત્સંગ સાધુ તો કદાચ આવી શકે, પણ આ મહાપુરુષને લાવવાને એ તો આ પ્રેમ સિવાય ન આવી શકે. કેટલાય ગામડાઓનો વિચરણ હોય વાલા ભક્તો, કેટલું જવાબદારી પોતાના શિરે હોવા છતાંય પણ જયારે ભક્તો યાદ કરે, અમારે જગદીશભાઈ જયારે ગયા ત્યારે જગદીશભાઈ ને જીતુભાઈ કીધું, તમે ચિંતા ના કરતા, તમારી તારીખ એ ફિક્સ છે, તમે ચિંતા ન કરતા. એવા મહાપુરુષો જયારે આપણા ગામને આગળ વધાર્યા છે ભક્તો, ત્યારે આપણે વિશેષ ને વિશેષ એમનો જ લાભ લેવો છે. પણ એ પહેલા પૂજ્ય અમારે વરજામ જાડિયાથી પૂજ્ય પુરાણી સ્વામી શ્રી હરિદાસ સ્વામી પધાર્યા છે. એમના ચરણમાં વિનંતી કરું કે આજે અમારું ડભાસા સત્સંગ સમાજ અને આજુબાજુથી ભગદારેલ ભક્તોને દિવ્ય રૂડા આશીર્વાદ આપે. 5, 10, 15 મિનિટ તમને મોજ આવે ત્યાં સુધી આશીર્વાદ આપજો. પુરાણી સ્વામી કે આવો પૂજ્ય પુરાણી સ્વામી શ્રી હરિદાસ સ્વામી. ઇષ્ટદેવ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ, વડતાલવાસી લક્ષ્મણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્ર છાયાના ડભાસા ગામમાં નિજ મંદિરમાં વિરાજમાન અર્ચા સ્વરૂપે શ્રી હરિકૃષ્ણ મહારાજ, વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય પરમ પૂજ્ય ધર્મધર્મધર 1008 આચાર્ય પરિષદ રાજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદથી આજે ડભાસા ગામને આંગણે શાકોત્સવના માધ્યમનું એક નિમિત્ત બનાવી અને વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પનોતા પુત્ર અને વડતાલ ગાદીના ભાવિ આચાર્ય, લાખો યુવાનોના કર્ણધાર, દેશ વિદેશમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો દિગંતમાં વિજય જેણે કરાયો છે અને યુવાનોને માટે તો એક હૃદય સમ્રાટ કહેવાય એવા વડતાલ ગાદીના ભાવિ આચાર્ય પરમ પૂજ્ય ધર્મધર્મધર 108 લાલજી મહારાજ નોગેન્દ્ર પ્રસાદજી મહારાજ, જેઓએ આજે સારાઈ ડભાસા ગામમાં શોભાયાત્રાના નિમિત્તે દ્રષ્ટિ દ્વારા એક એક શેરીઓ, ગલીઓ અને અનેક જનોના હૃદય અને જીવન પાવન કર્યા છે. વાલા ભક્તો, એ ભક્તો વિશેષ શું કહું, આ ગામ કેટલું ભાગ્યશાળી હશે કે કેટલા મંદિરો છે આ ગામમાં, અને એ દરેક મંદિરોના દેવતાઓ જાણે આજે થનગની રહ્યા છે કે અમારે ત્યાં જે મહાન વિભૂતિ પુરુષ પધારી રહ્યા છે ને, એટલે એના પૂજારીઓ દ્વારા આજે પૂજ્ય લાલજી મહારાજનું સ્વાગત થયું. દરેક ગામના મંદિરોના પૂજારીઓએ ભાવભેરું સ્વાગત કર્યું. અમારા મંદિરના કોઠારી જગદીશભાઈ અને અમારે જીતુભાઈ, આ એક દ્વારકાવાળા જીતુભાઈ ને એક ડભાસાવાળા, બે એવો બોલવામાં તો ફાકડા જરાય પણ બાકી નહીં. કે ગયા
જ્યારે ભેગા થાય ત્યારે સ્વામી કાર્યક્રમની તો રૂપરેખા એની પાસે હાજર જ હોય. ખરેખર આવા ઉત્સાહવાળા ભક્તોને કારણે આવા મહોત્સવનું આયોજન થતું હોય અને પૂજ્ય અમારા વકીલ સ્વામી અહીં પધાર્યા હોય, અમારા સભા સંચાલક સર્વમંગલ સ્વામી ઘનશ્યામ સ્વામી જે યુવાનોને ખાસ પ્રેરણા આપી અને તૈયાર કરતા હોય, અમારા ધર્મ સ્વામી વાડિયા લઈને દરેક ભક્તોને પ્રસાદીની વ્યવસ્થા કરતા હોય, અમારા શ્યામ ભગત, આ બધા એવી ભક્તો અહીંયા પધાર્યા છે. નિમિત્ત માત્ર શાકોત્સવનું છે. ગામડે ગામડે આજે શાકોત્સવના સુંદર આયોજનો થાય છે, પણ ડભાસામાં શાકોત્સવનું મુખ્ય આયોજનનું કારણ મહિલા મંડળ છે. કારણ કે એનો આગ્રહ કે અમારે ખાસ શાકોત્સવનું આયોજન કરવું છે. અને વાત તો સાચી જ છે. પૂજ્ય સ્વામીએ કહ્યું ને કે યુવાનોની હાજરી પદયાત્રા દ્વારા વડતાલ પહોંચે, પણ અહીંના ઠાકોરજી બિચારા રાહ જુએ કે મને ક્યારે મળવા આવે. યુવાનોમાં પુરુષોમાં સહેજે અહંકાર પ્રધાન છે અને સ્ત્રી ભક્તોમાં ભક્તિ પ્રધાન છે. એટલે ભક્તિ પ્રધાન હોવાથી જો એને પહેરવાની સાડીઓ, એને સાચવેલા ગાલીચાઓ, એને સાચવેલી જે કઈ જે ચાદરો, એ બધું આ શોભામાં કામ આવે, સુશોભનમાં કામ આવે. તમારા જીન્સ કે લેંઘા જબા કામ આવે? કાંઈ કામ ન આવે. એના હૃદયમાં ભક્તિ છે. અને વિશેષ તો આ ગામ એટલું ભાગ્યશાળી કહેવાય કે બાજુમાં પાદરા ને આ બાજુ બામણ ગામ, બે સત્સંગના થાંભલાના ગામ, એટલે એનો તમારે યોગ છે. એટલે આમાં જાજા બામણ ગામના પાદરાના હરિભક્તો છે જાજા. જો આંગળી ઊંચી કરાવીએ કે ડભાસાના કેટલા, તો 25% જ નીકળે. હા, શાકોત્સવના સ્થળે તો તારે ભેગા થઈ જાય ઘણા બધા, ત્યાં તમારે જામી જાય. પણ એ નિમિત્તે ભગવાનની પ્રસાદી જમશે અને જ્યાં સુધી પ્રસાદી પેટમાં પચશે ત્યાં સુધી એ ઓળકાર નીકળશે ને તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ નો નીકળશે. કેમ કે સ્વામિનારાયણ ભગવાનના નિમિત્તે આ શાક વઘારાયું છે. સંવંત 1877 મહાસુદી સાયતમના દિવસે લોયામાં પ્રથમ શાકોત્સવ મોટા પાયે થયો. પ્રેમાનંદ સ્વામીએ આ વાતની નોંધ લીધી છે. પ્રેમાનંદ સ્વામીએ પોતાના નજર સમક્ષ જે શાકનો વઘાર મહારાજે કર્યો છે, શાક બનાવ્યું છે, એ પોતે પોતાના કીર્તનમાં લખ્યું છે. વળી વખાણું શાકો સવલીલા કરી, એ વળી વખાણું શાકો સવલીલા કરી, નયણે નિરખા કરતા સુંદર શાક જો, એ દ્વાદશ મણ એકાક્ષર તો વઘારમાં, જોવા આવ્યા ભવ બ્રહ્મા તજી નાકજો, એ સાંભળ સજની લીલા પુરુષોત્તમ તણી, વળી વખાણું શાકો સવ લીલા કરી. લોયામાં મહારાજ 2 મહિના સુધી રહ્યા છે અને કુણા કુણા રીંગણા આજુબાજુની વાડીમાંથી આવે. મહારાજ એનું શાક પોતાના પૂરતું કે 2-5 સંતો પૂરતું કરે અને નજીકના સંતોને ભક્તોને પ્રસાદ જમાડે. પણ સુરા ખાચરે કહ્યું, મહારાજ આ એક મોટો ઉત્સવ કરવો છે. મહારાજ કે ભોલ, કારણ કે મહારાજને એની અરે મિત્રતા સખાભાવ હતો ને, એટલે સુરા ખાચરમાં જાડિયા બહુ હતા. મહારાજ કે તને વળી ઉત્સવ કરવાનો ઉમંગ ક્યાંથી જાગ્યો? એ મહારાજ મને તો નથી જાગ્યો, પણ મારા ઘરનાને જાગ્યો, એટલે મારે ઉત્સવ કરાવવો છે. થઈ બરાબર. મહારાજ કે તું તો બહુ જલ્દી કાઢે એવો છો નહીં, અને વાત ખરી જ છે તમારો, જલ્દી પુરુષો તો ન કાઢે, પણ ત્યાંથી ઓર્ડર થાય કચ્છા કલેક્ટરનો એટલે કરવું પડે. મહારાજ અમારો પટારો ચોરાઈ ગયો તો, રાત્રિએ ચોર લોકો ખાતર પાડીને ઉપાડી ગયા હતા. 20,000 રૂપિયા હતા પટારામાં, ચાંદીના રોકડા.
પણ એ પટારો ગામની ભાગોળથી પરવાડે લઈ ગયા, કાહમાં લઈ ગયા, પણ અલીગઢના તાળા હતા તૂટ્યા નહીં. અને સવાર થઈ ગયું તો ચોર લોકો પટારો મેલી નાહી ગયા. સવારે ખબર પડી, પટારો ગોતવા નીકળ્યા. અમે સંકલ્પ કર્યો કે જો પટારો પાછો હાથ આવે ને એમાં રૂપિયા જેટલા છે એટલા એમાંથી અડધા રૂપિયા આપણે ભગવાનને અર્થે વાપરવા. પટારો હાથ આવી ગયો, પટારો ખોલ્યો, 20,000 એમનું હતા. જેના ઘરના એ કહ્યું કે પટારો તો ચોર લઈ ગયા હતા, જો એ ચોરીને રૂપિયા લઈ ગયા તો 10,000 મૂકીને જાતે, એ તો પૂરેપૂરા લઈ ગયા. આપણા તો 20,000 ગયા હતા, આ તો ભગવાનને અર્થે પટારો લઈ ગયો, એટલે પટારામાં જેટલા રૂપિયા છે એટલા બધાય ઉત્સવમાં વાપરી નાખવા. એ ટાઈમના 20,000, આજે એક ચાંદીનો રૂપિયો 500 રૂપિયાનો થાય, ગણતરી કરી લ્યો તો કેટલા રૂપિયા વાપરા. એવો મોટો ઉત્સવ કર્યો કે 60 મણ રીંગણા લાવ્યા, અને એમાં ઘી કેટલું વઘાર કર્યો, 12 મણ, 12 મણ એકાક્ષર તો વઘારમાં. સીધા સામગ્રીની કોઈ પણ વસ્તુઓના નામ બોલો તો એક અક્ષર વાળી આઈટમ તો ઘી એક જ છે, તેલમાં 2 અક્ષર આવી જાય. બાકી દાળ ચોખા ઘઉં તેલા બધું તમે વસ્તુ ગણો, શાકભાજી ગણો, પણ 2 અક્ષર વાળી કે 3 અક્ષર વાળી આઈટમ આવશે. પણ એક અક્ષર વાળી આઈટમ હોય તો ઘી, અને મોંઘામાં મોંઘું ઘી. 12 મણ ઘી, 18 ડબ્બા થયું, 16 ડબ્બા. આપણે નામ લેવાય આ ભાવમાં. સાચું ઘી ગોતવા જાવ તો 550 રૂપિયા ભાવ છે કિલોના. પણ છતાંય હરિભક્તો જેવું ગામની પરિસ્થિતિ એ પ્રમાણે ઘી તેલના વઘાર કરી અને શાકનો વઘાર મહારાજે જે રીતે કર્યો એ તો કોઈ ન કરી શકે. પણ મહારાજનું નામ લઈને આજે શાકોત્સવ કરે છે ને, તો મહારાજના સમકાલીન સમયમાં લોયામાં જેવું શાક થયું ને એવું શાક આજે ગામડે ગામડે બને છે. શ્રીજી મહારાજ પોતે હાથે શાકના મસાલા નાખે, હળદી લવણ મરચું મસાલા નાથજી નિજ હાથે લઈ નાખે, કૃપાની ધાન જો. હળદી વાળા હાથ લુવે નિજ ધોતીએ, શોભે પીળે પટ પરિબ્રહ્મ જો. મહારાજ પોતે ખોબે ભરી ભરી અને હળદી મરચું મસાલા શાકમાં મીઠું આદિ નાખતા જાય, અને હળદર વાળા હાથ મિલાય તો 500 રૂપિયાનું ધોતિયું એનાથી લૂછી નાખે. કા ગમચાથી લૂવું જોઈએ, કા મહોતાથી હાથ લૂવા જોઈએ, પણ કિંમતી ધોતિયાથી મહારાજ હાથ લૂછે. અને હાથ લૂછતા જોઈ બોચાસણના કાનદાસની ડગરી ખાઈ ગઈ. ઠેઠ બોચાસણથી લોયા બાપ દીકરો દર્શન કરવા આવ્યા હતા. બોચાસણના કાશીદાસ, એના બાપ કાનદાસ, 2 ઠેઠ ચાલતા ત્યાં દર્શન કરવા આવ્યા હતા. કાનદાસે મહારાજની આ લીલા જોઈ અને મનમાં શંકા થઈ કે આને ભગવાન કહેવાય? આવા કિંમતી ધોતિયાથી હળદર વાળા હાથ લૂછી નાખે, જે કઈ ને કઈ વસ્તુ કે કપડાની કિંમત છે. કાશીદાસે દંડવત કર્યા, કાનદાસ ઉભા રહી ગયા. મહારાજને ખબર પડી ગઈ કે આને ડાઉટ થયો છે અમારા ચરિત્રમાં. મુક્તાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું, સ્વામી ઠેઠ કોઈ ગંગા કિનારે કાશી કે અલ્હાબાદ ગયો હોય અને અહીંયા નાયા વગરનું પાણી પીધા વગરનું આવે, અને રસ્તામાં જઈને કૂવો ખોદવા જાય કે ગોતવા જાય પાણી પીવા સારું, એ કેવો કહેવાય? મહારાજ તો મૂર્ખો જ કહેવાય ને. મહારાજ કે આ બોચાસણથી કાનદાસ ચાલતા અહીંયા આવ્યા અને અમે આ ધોતિયા હાથ લૂછા, એમાં એને શંકા ગઈ કે આ ભગવાન નથી. મુક્તાનંદ સ્વામી કે મહારાજ એટલો જીવ બિચારો અભાગ્યો, માટે તમે કઈક દયા કરો, એટલે દૂરથી આવ્યો છે એનું બગડી ન જાય. ભગવાન દયાળુ. મહારાજે શંખ ચક્ર ગદા પદ્મ પીળું પેતાંબર વૈજયંતી માલા અને મૂળ મુગુટ આદિ ધારણ કરી ચતુર્ભુજ દર્શન આપ્યું. પછી કાનદાસ દંડવત કરીને મહારાજની માફી માંગી. તો એવા શાકોત્સવમાં આવા દિવ્ય ચરિત્ર ભગવાને જાતે કર્યા. પ્રેમાનંદ સ્વામી કે મહારાજ શાક પોતે પીરસે પંક્તિમાં, બીજી રસાળ રોટલીઓ બનાવી હતી, મીઠાઈઓ બનાવી હતી, જલેબી આદિ બનાવી હતી, પણ કોઈ બીજી વસ્તુ જમવામાં કોઈને રસ નહીં. મહારાજના હાથનું બનાવેલું શાક ભક્તો અને સંતો વારે વારે માગે. અને એ શાકનો પ્રસાદ લેવા આકાશમાં દેવતાઓ પણ આવ્યા.
એને આમંત્રણ નહોતું આપ્યું. અને કોઈની ઘેરે આપણે આમંત્રણ વગર જઈએ તો આપણે શું કે પેલા નકતો છો ને કે નાક કાન છે કે નહીં કીધા વગર હેડવા આવે. પ્રેમાનંદ સ્વામીએ લખી નાખ્યું, જોવા આવ્યા ભવ બ્રહ્મા તજી નાક જ. નાક છોડીને આવ્યા. પણ સ્વામીએ બે ભાષામાં અર્થ લખ્યો કે નાકનો બીજો અર્થ સ્વર્ગ પણ થાય. સ્વર્ગ એમ સ્વર્ગ નાકમિતિ અમર. પોતાને આમંત્રણ નથી છતાંય પણ દેવતાઓ આ ભગવાનના પ્રસાદ લેવાનો આગ્રહ, પ્રસાદનો મેળવવાનો આગ્રહ એટલે આવ્યા. દેવતાઓ પણ આકાશમાં મહારાજને વિનંતી કરે, મહારાજ આ બાજુ થોડુંક શાક પ્રસાદ આપો ને. મહારાજ કે આ બધા અમારા સંતો ભક્તો પાર્ષદો મહિલા મંડળ બધા જમી રહીએ, પછી વધે તો મળશે, પછી આપણે વધે જ કોને. ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આજે શાકોત્સવ જયારે ઉજવાઈ રહ્યો હોય એ ભગવાન સ્વામિનારાયણ સ્વહસ્તે જે શાક બનાવ્યું પંક્તિમાં મહારાજ પીરસે
ચારે બાજુથી હાથ પડે, મહારાજ શાક લાવો આ બાજુ, મહારાજ શાક લાવો આ બાજુ. અને એ ટાઈમે જેટલી પંક્તિઓ થઈ હતી ને એટલા સ્વરૂપ ધારણ કરી અને મહારાજે પંક્તિમાં શાક પીરસ્યું. અને એ શાકના સ્વાદને જેને માણ્યો, પ્રેમાનંદ સ્વામી કે શું વખાણું એ શાક તણા સ્વાદને, એ રમા રાધિકા પણ ડોલાવે શીશ જો, એ ભવ બ્રહ્માદિક ને તો સ્વપ્ને નવ મળે, એ પ્રેમાનંદ ને પીરસે નિત્ય જગદીશ જો, એ વળી વખાણો સાકો સવલીલા કરી. પ્રેમાનંદ સ્વામી કે મહારાજે પોતે જે હાથે શાક બનાવ્યું એમાં જે સ્વાદ મૂક્યો, રાધા અને રમા એના જેવી તો કોઈને રસોઈ ન આવડે, પણ એ એમ કે માથું ડોલાવે કે અમારાથી આવો શાકનો વઘાર અને આવો સ્વાદ અમારાથી ન કરી શકાય, આવો સ્વાદ અમારાથી ન લાવી શકાય. અને એ પ્રેમાનંદ સ્વામી કે મહારાજ પોતે અમને પંગતમાં પીરસે, બ્રહ્માદિક દેવતાઓને સ્વપ્નમાં જે શાકનો પ્રસાદ ન મળે એ પ્રેમાનંદ કે અમને મહારાજ પોતે જાતે પીરસે. તાજ એ જ શાકનો વઘાર, એ જ એવું શાક આપણા વડતાલ ગાદીના ભાવિ આચાર્ય લાલજી મહારાજના કર કમળથી પ્રસાદિત થવાનું છે. એટલે માનો કે ભગવાન સ્વામિનારાયણે એ શાક બનાવ્યું છે એવો એમાં સ્વાદ આવવાનો છે. કારણ કે કઈ વિભૂતિ આજે આપણે ત્યાં પધારી છે. સારે વર્લ્ડ ની અંદર જેને ગિનિસ બુકમાં નામ નોંધાવી દીધું 11,000 પ્રવચનો દ્વારા. જુનાગઢના ઉત્સવમાં 2 જ કલાકમાં ખાલી નેત્રદાન નું આયોજન કે મરણ પછી નેત્રદાન કરવાનું 22,000 નામ જ્યાં લખાઈ જાય. આ દેહદાન ની જાહેરાત કરી તો 250 દેહદાન નું નામ લખાઈ જાય. આ વિરલ વિભૂતિના વચનને કારણે, એના પ્રભાવને કારણે મુંબઈ જેવા શહેરમાં કેટલી સંસ્થાઓએ, 20 જેવી મોટી સંસ્થાઓએ ગુજરાતનું ગૌરવ ને યુવા કેસરીનો જેને એવોર્ડ આપ્યો છે એ વિભૂતિ તમારે ત્યાં પધાર્યા છે. એલિયા ફેલિયા આલિયા માલિયા તાળિયા ચાલિયા ચપટિયા નથી આવ્યા. આ તો ભગવાન સ્વામિનારાયણ નું અપર સ્વરૂપ. અને નિષ્કુળાનંદ સ્વામી કે ધર્મકુળ ને સહુ માનજો અને કરજો એની સેવા, અન્ય જના સમય નહીં એને જાણજો મોટા દેવ. સામાન્ય પબ્લિક ની સમાના નથી, આ તો મોટા દેવ છે. મોટા દેવ થી નહીં, ભગવાન સ્વામિનારાયણ જે નિત્ય દિવ્ય સાકાર સ્વરૂપે અક્ષરધામમાં રહે છે ને, એ ભગવાન સ્વામિનારાયણે પોતાની ગાદી હાચવવા માટે જ પોતાનું જ અપર સ્વરૂપ અહીં મોકલું છે. માટે કોઈ સામાન્ય આદમી જેવી આ વ્યક્તિ નથી. આના દર્શને કરીને તો પાપ જાય, પગે લાગીએ તો પાપ જાય, દર્શન કરીએ તો આંખના પાપ જાય અને ભેટે ભવ દુઃખ જાય. એટલે સંતો લાલજી મહારાજે ભેટતા હોય, હરિભક્તો ભેટતા હોય કે આપણને એનો સ્પર્શ ક્યાંથી, એના દર્શન ક્યાંથી. આજ તો આખું ગામ પાવન થઈ ગયું. કોઈ અટારીઓમાં બેઠાય છે, કોઈ ઓસરીમાં બેઠાય છે, એ કોઈ મેડીની બારીએ ગોખમાં બેહીને દર્શન કર્યા છે ને, એ આજે ભાગ્યશાળી બની ગયા. કેટલા ટાઈમના અંતે, આ તો ગઈસાલે કઈ ઉત્સવ થયો હતો ને, પણ અમે નહોતા આવી. હું તો પહેલી વાર આવ્યો ડબાસામાં. જીતુભાઈ ભેગા થાય, આમંત્રણ આપે, સ્વામી આવજો આવજો. આજે જોયું કે રહેવા જેવું છે કેમ, કઈ આખું રવડાની વ્યવસ્થા હોય, કઈ ઠાકોરજીને થાળ થાય એવી વ્યવસ્થા હોય તો સ્વામી આવો. સ્વામી આવીને ક્યાંય હું ખીચડું ક્યાં બનાવે, હું તો હાલો અઠવાડિયું આવું ટાઈમ લઈને. પણ અહીં ઠાકોરજીને થાળ થાય એવી વ્યવસ્થા જોઈએ ને જીતુભાઈ, એ ગોઠવવું પડે. તો અમે ઘેરે ઘેરે રખોડા કરવા જાય, આખું ફોડવા. ડોસી તો તપેલા મોટા કરી મૂકી રાખે 50-50 માણસ, ભલે સ્વામી રાંધે માલપુડા દૂધ પાક. આજ લાગમાં આવ્યા ખરેખરા હતું ને, પેલા એવું જ હતું ને. ઘેરે ઘેરે ઠાકોરજીને થાળ કરવા સંતો જાય, મોટા મોટા તપેલા એ પિત્તળના તૈયાર કરી રાખ્યા હોય, જ્યાં લાકડા બધા કરી રાખ્યા. અને કા ગામમાં ઓલા વાણંદ હોય હાથ પાડે, એ સાધુ આવ્યા છે, લાકડા
આપજો સાધુને બાળવા હાલું, સાધુને બાળવા કે રસોડું કરવા. અમે ગામડા ફેરા અમને ખબર છે. જોકે હવે એટલું બધું નથી રહ્યું. મોંઘાઈ માજા મૂકી, અચ્છે દિન આएंगे રાહ જોઈએ આપણે. પણ અત્યારે તો મોંઘાઈની આપણે મુશ્કેલી વેઠવી પડે એટલે રસોડા ઓછા થઈ ગયા. એ તો મમ્મી ગામડામાં 1.5 મણના માલપડા ઉતાર્યા છે, રોજના 1.5 મણ. બોલો, આમાં સર્વમંગલ સ્વામીને ફેર્યા ગામડે, ખબર છે અમે વકીલ સ્વામી, હજી વકીલ સ્વામી પાસે તો મેં અમદાવાદમાં 1.5 મણના માલપડા રોજે ઉતરાવે, 20 દિવસ રહેવું પડે અહીંયા. પણ એ શ્રદ્ધાવાળા છે. માલપુડામાં એક કામ, જો એના હાથના માલપુડા એકવાર ખાઈ ગયા એટલે પછી બીજી વાર ગોતતા આવે એને. સ્વામિનારાયણ ભગવાનની નિરા છે. કોકના હાથમાં એવી યશ રેખા હોય, એ ઊંધું નાખે તો ચતું થાય, અને અમારે જો જ્યાં નાખવા શું કરતા છૂટું પડી જાય, આખું કરતા અડધી કલાક લાગે. સર્વમંગલ સ્વામી એવા એક્સપર્ટ છે. પણ હમણાં તો આ શાકોત્સવ, બીજા ઉત્સવ, મૂર્તિ પ્રતિષ્ઠાન કાર્યક્રમોની રૂપરેખામાં હાલમાળમાં પૂજ્ય લાલજી મહારાજની અને નાના લાલજી મહારાજ જોડાઈ ગયા હોય એટલે ટાઈમ ઓછો મળતો હોય, પણ છતાંય સંતો આજે મહેનત કરે છે. અમે તો એટલું જ કહીએ કે યુવાનો થોડા આજે જેવા જાગૃત છે ને એવા કાયમ જાગૃતિ, કારણ કે આ યુવા ધન છે ને જ્યાં ત્યાં વપરાય ન જાય ને એની સાવધાની રાખો. ઉત્સવ સમયમાં તો તમે લાભ લ્યો, ટાઈમ કાઢો, પણ આડે દિવસે રોજે મંદિરમાં અડધી કલાક ધૂન ભજન કીર્તન થાય. તમે ચરોતરના ગામડાઓ જુઓ તો રોજે સાંજે સંધ્યા પછી આરતી, ધૂન, કીર્તન, સભા ચેષ્ટા, એકાદ વચરામતાથી કથા થાય, પછી ઠાકોરજી પોઢાડાય. તો ઠાકોરજી બિચારા રાહ જોઈ રહે કોક મને મળવા આવે તો સારું. હવે 2-5 જણા આવતા હોય, 2 જણા સાંભળતા હોય, 3 જણા દેખતા હોય, એમાં વાતે કોની હારે કરવી. જરૂર છે આજે યુવાનોમાં જાગૃતિની. અને પૂજ્ય લાલજી મહારાજનો એ જ ધ્યેય છે. આજે ગામડે ગામડે વિચરણ કરી અને આટલો જે દાખલો બેઠે છે. સ્વામી કીધું રોજે 500-1000 કિલોમીટરનો આજે પોતે કેટલું ટ્રાવેલિંગ કરે છે. કાલે ભાવનગરનો કાર્યક્રમ છે, અહીંયાથી ક્યાંય મુંબઈ જવાના હોય, ક્યાં બીજા નાના ગામડામાં જવાનું હોય, હજી સાંજે ઠેઠ ક્યાં દાહોદ બધી જવાનું. કેમ આપણે તો એક દિવસ ખાલી વાજા વગાડી મંજીરા વગાડીને પૂરું કરી દે. એને તો કાયમી આ કાર્યક્રમ. દિવાળી પૂરી થઈ નથી અને કાર્તિક મહિનાનો સમય પૂરો થાય ને પછી આ શાકોત્સવનો હાલે, મૂર્તિ પ્રતિષ્ઠાનો હાલે, પૂજ્ય નિત્યસ્વામી સ્વામીની પારાયણ હોય, પૂજ્ય વિવેક સ્વામીની પારાયણ હોય, નાના મોટા કાર્યક્રમો હોય, ઠેઠ છપૈયા કથા પ્રસંગે હાજરી આપી આવ્યા, વળી પાછા હમણાં ભાવનગર પધારશે, પછી વળી બીજી કઈ કથાઓના આયોજન હોય, મૂર્તિ પ્રતિષ્ઠાઓ કેટલી જગ્યાએ હોય. આ બધા ગામડાઓમાં જુનાગઢ, વેરડા, વડતાલ જિલ્લા, જે દેશના ગામડાઓમાં મૂર્તિ પ્રતિષ્ઠા કથા પારાયણ હોય ત્યાં દરેક હરિભક્તો આગ્રહ રાખે કે અમારી કથામાં પૂજ્ય લાલજી મહારાજ પધારે, અને હજારો લાખો રૂપિયા ખર્ચી અને એને એક જ ધ્યેય હોય કે અમારા ગામમાં અમારા પ્રસંગમાં લાલજી મહારાજ આવે એટલે અમારે સોનાના કળશ ચડી ગયા. અને વાલા ભક્તો કઈ વાત એ છે કે માનવ જીવનની સાર્થકતા કે તમે મોટા ઉત્સવ ફંક્શન કરો એમાં આવા પુરુષો આવે ને એ તમારું દ્રવ્ય વાપરેલું સાર્થક. યજ્ઞમાં યજ્ઞનારાયણ દેવ સાક્ષાત દર્શન નહીં આપી શકે તમને કળિયુગના માધ્યમે કરીને, પણ યજ્ઞ થતો હોય, પ્રતિષ્ઠાના નિમિત્તે યજ્ઞ થતો હોય અને એ યજ્ઞમાં પૂજ્ય લાલજી મહારાજ પધારે ત્યારે માનવું કે યજ્ઞમાં સાક્ષાત નારાયણ પધાર્યા છે એવો દિવ્ય ભાવ આપણને થાય. અને એ જ આપણી જીવનની સાર્થકતા છે. આજે તમે શાકોત્સવમાં જેને યજમાન પદે સેવા આપી છે એ તો ભાગ્યશાળી છે, પણ શાકોત્સવના પ્રસાદ નિમિત્તે આવ્યા છો ને એ ભાગ્યશાળી છે કે આવા મહાન પુરુષના દર્શનનો યોગ થયો છે, એની વાણી સાંભળવાનો યોગ મળશે, અને વાણી અંતરમાં ઉતરી જાય તો પછી કઈ કહેવાનું બાકી નહીં રહે. એટલે અહીંયા જો હમણાં થોડા દિવસ પછી પાછું પાદરાનો શાકોત્સવ આવે 6/2, અમારા વલાડ સવારાનો 24 તારીખે. આમ એક પછી એક કાર્યક્રમો હાઈલાઇટ કરે છે નાના મોટા. 19 તારીખે પછી સુનાવનો શાકોત્સવ છે. આપણે તો એક ના એક, અને આપણે તો અનેક, એ એક ના એક, એને બધા જગ્યાએ પાછું રાજી રાખવા પડે. વાડી આવે ને રાજી રાખવા પડે, કોઈના શુભ પ્રસંગે હાજરી આપવી પડે, કોઈના મકાનના વાસ્તુ પૂજન ઉદઘાટન એમાં હાજરી આપવી પડે. અને કોઈ મોટા હોય તો સ્વામી લાલજી મહારાજને વિનંતી કરો ને મારા લગ્નમાં દર્શન દેવા આવે. લે અરે ભાઈ તમારા તો ઘેરે ઘેરે લગ્ન થાય, અમારા લાલજી મહારાજ કેટલા દર્શન દેવા આવે. તમે લગ્ન કઈ પગે લાગી જાજો ને આશીર્વાદ લઈ જજો. અમે તો ના જ પાડીએ લગ્ન ન કરો તો સારું. તમે
તમે ઉત્સાહમાં હોય પછી અમે ના પાડીએ તો તમારો ઉત્સાહ ભંગ થઈ જાય ને. બાકી અમારો તો મત એવો કે લગ્ન ન કરે તો હારામાં સારું છે. અને જો તમને આમ નજરે નથી દેખાતો એ બગીઓમાં બેહવાનું મળે, તમને તો એક જ વખત મળે, એ તમારા રૂપિયે. એ તમારા ભાઈ બંધોને સારી રીતે ખવડાવો પીવડાવો તો નાચવા આવે. અને અમારા જો ઉત્સવમાં તમે તમારી મેળે નાચો કૂદો, ગામડે ગામડે સમજાવો થાય, ગામડે ગામડે એ ઉત્સવો થાય, ગામડે ગામડે પધરાવણીઓ થાય, અને તોય અમારે કાંઈ ખર્ચ નહીં, ખિસ્સા વગરના. તોય અમારે જો એ લાખો રૂપિયાના ઉત્સવ થાય તમારા માધ્યમે. અને વ્યાલાજી મહારાજે કહ્યું, નથી વૈરા તે નર ભાગ્યશાળી. જેને લગ્ન નથી કર્યા ને એ ભાગ્યશાળી છે. આ બધા સુખી એટલે છે. બોલો 60 વર્ષ દેખાય એમાં? 62 વર્ષના છે, પણ હજી તો રાતે રાણી જેવા છે ને. તમે 62 વર્ષ ડુગલી જેવા છે. આ પેજ કેનું છે? સાધુનું. અને આવા મહાપુરુષોના એ માધ્યમથી આપેલી દીક્ષાનો. કારણ કે આ આચાર્ય દ્વારા, આ લાલજી મહારાજ દ્વારા જેને ગુરુ મંત્ર મળ્યો એવા હરિભક્તો ભાગ્યશાળી થઈ જાય. અને ભગવાન સ્વામિનારાયણનું તેજ, ભગવાન સ્વામિનારાયણનું ઐશ્વર્ય, ભગવાન સ્વામિનારાયણનું જે પ્રભા, એ ભગવાન સ્વામિનારાયણે પરંપરાગત આચાર્યમાં મૂક્યું છે. એ ઠેઠ વ્યાલજી મહારાજ, ભગવત પ્રસાદજી મહારાજ, એ ઠેઠ શ્રીપતિ પ્રસાદ મહારાજ, આનંદ પ્રસાદજી મહારાજ, નરેન્દ્ર પ્રસાદજી મહારાજ, અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અને ભાવિ આચાર્ય આપણા લાલજી નોગેન્દ્ર પ્રસાદજી મહારાજ, અને એના પછી નાના લાલજી જગનેન્દ્ર પ્રસાદજી મહારાજ, જેનો ચોલ કરવો સંસ્કાર હમણાં 25 રાખ્યો છે અયોધ્યા. એ બાપજી આમંત્રણ આપશે. પણ આપણને તો ખરેખર એ સારી તક મળી ગઈ કે આવું ધર્મકુળ મળ્યું, આવા લક્ષ્મણ દેવ મળ્યા, ધર્મકુળને વફાદાર એવા સંતો મળ્યા, અને ધર્મકુળના વચને ટૂંક ટૂંક થઈ જનારા હજારો યુવાનો મળ્યા છે ગામડે ગામડે. પોતાના કામ ધંધા પરિવાર બધું મેલી અને જ્યાં લાલજી મહારાજની શોભાયાત્રા હોય, પ્રસંગ હોય તો દોડીને આવે છે. માટે આજની સભામાં ઉપસ્થિત દરેક તમે ભાગ્યશાળી છો. અને જેણે જેણે આમાં ઉત્સવમાં આર્થિક રીતે સહયોગ આપ્યો હોય, સમયનો ભોગ આપ્યો હોય, શારીરિક સેવા આપી હોય, એને ભગવાન હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણ દેવ સુખિયા રાખે. અમારા વિશેષ ધન્યવાદ તો સર્વમંગલ સ્વામીને આપીએ કે દોડધામ કરીને આ બધું આયોજન કર્યું. હજી અહીંથી પાછળ બીજે પહોંચશે. ઘનશ્યામ સ્વામી હાજા માંદા છે હજી, તોય પણ થાકતા નથી. તમને આ એટલી બીમારી, ઘનશ્યામ સ્વામી જેવી બીમારી તો મહિનોથી બહાર ન નીકળો. બોલો, એ તો માંદા જેવા હતા તો જોડલા ઉત્સવમાં 8 દિવસ દોડધામ કરી. એટલે આવા સંતો જે એને બળ છે ને, એ પૂજ્ય લાલજી મહારાજના આશીર્વાદ છે. અને લાલજી મહારાજની પ્રેરણાને કારણે બધા દુઃખ દારિદ્ર્ય બધું ભૂલાઈ જાય છે. માટે ખરેખર ભક્તો આજનો પ્રસંગ દિવ્ય છે. અને આવા નવા ઉત્સવો તમારા ગામના થતા રહીએ. હું તમને વચન આપું, મંદિરમાં હાલી રહેવાની વ્યવસ્થા જાઉં, 1 મહિના પછી અઠવાડિયું રહેવા આવીશ. પણ વ્યવસ્થા હોય તો હું ઘેરે ઘેરે રોકડું કરવાનો આવું હોય છે. કારણ કે તમને ખબર છે ને મારું વજન વધે છે. હું ઘેરે ઘેરે રોકડા કરવા જાઉં પછી મારે હજી વજન વધી જાય, શું કરું? માંડ પગથિયા ચડાય. ઘેરે બેઠા રસોડ બેઠા 50 માણસ બનાવી દઉં. ઘેરે ઘેરે લોકો હોય. એટલે આવા ગામડામાં હું ખાસ જાઉં છું. પૂછો સર્વમંગલ સ્વામીને. એવા ગામડાઓ તો મને ઘનશ્યામ સ્વામી કે સર્વમંગલ સ્વામી કે જાઓ 2-4 સ્વામી લઈ આવો. પણ સારી રીતે મંદિરમાં ભજન થાય, કીર્તન થાય, પણ ખાલી રખડું કરવા પૂરતું આવવાનું નહીં. પણ રાતે કથામાં આવવાના હોય તો દાળ ભાત શાક રોટલા તો વડતાલમાં રોજ રસોઈ હોય. એ કઈ કોઈને સાધુને કઈ ખોટ નથી. પણ ગામડામાં રાતે 2 કલાકે જો 50 માણસ 100 માણસ 2 માણસ સત્સંગ સભામાં આવે, ભલે અહીંયા આપણે બેન કથા કરીએ, ખુલ્લા બેન કથા કરીએ. રાતે ક્યાં તમે મંડપ બાંધવાનું હોય? ખાલી ખુરશી સોફા સેટ નાખીને મોબાઈલ ફાઈન બેલીને કથા કરાય. પણ રાતે સભામાં આવવાના જો તમારી તૈયારી હોય તો તારા આમંત્રણ આપવા આવજો, તો અમે જરૂર આવશું. સહજાનંદ સ્વામી મહારાજ ગામડાઓની અંદર સ્વામીનો ખૂબ ગામડાઓની અંદર ભજન સત્સંગ કરે છે. તમને ડબ્બાસા વાળાને ખાસ સામેથી કીધું છે. હા સમજ્યા જગદીશભાઈ? હા જીતુભાઈ, બધા તમને કહું છું. સ્વામીએ ખાસ તમને આમંત્રણ આપ્યું છે, એટલે વહેલામાં વહેલી તકે હવે ગોઠવી જ નાખજો. ખાવાનું નહીં, એટલે કથાનું. એટલે જમવાનું તો આવ સ્વામીની ઈચ્છા થાય, હવે 2 જણ હોય તો 2 જણ બનાવી દે, ઠાકોરજીનો થાળ થઈ જાય. પણ જોડે જોડે મારા ભક્તો એક વાતનું અનુસંધાન કે પૂજ્ય લાલજી મહારાજ મહારાજશ્રીનો એક ભાવ એવો રહેલો છે ને
કે અમારે કોઈ પણ સંતો હોય ને આ જીવ કેમ કરીને રાજી થાય ને એના માટે સાધુ મહેનત કરે. આમની આજ્ઞાથી આ હરિભક્તો રાજી કેમ થાય? માનો કે ખવડાવી રાજી. હું સવારમાં 6 વાગે મેં આવ્યા, અમારા જીતુભાઈ ને અમારે વાત થઈ હતી કે શું કરશો સ્વામી શાકનું? તો હવે મેં કીધું જો તમે શાકનું ટેન્શન ન લેતા, શાક અમારે સંતો જ બનાવશે, ચિંતા ન કરતા. આ તમને છે ને ડબાસા ગામના ભક્તોનો ભાવ છે ને, એટલે બાકી અમારા પાદરા વાળાને પૂછી જો 6-2 સાંજે 3 થી 7 નો શાકોત્સવ છે. 6 તારીખે 6-2 એ લોકોએ અમને 15 દિવસ પહેલા કીધું હતું સ્વામી શાક બનાવવાનું, રસોઈયાને બોલાવી લેજો. સમજ્યા? શું કીધું? પૂછો બેઠા છે મારા ગોપાલભાઈ ને બધા કીધું રસોઈયાને બોલાવીને શાક બનાવી દેજો. પણ તમારા બધા ભક્તોનો ભાવ ને પ્રેમ, અહીંયા અમે સંતોએ જાતે શાક બનાવ્યો. હા, તૈયાર થઈ ગયું છે, હું જોઈને આવ્યો, અત્યારે થઈ ગયું તૈયાર. અમારે પછી હવે મેં અમને બનાવતો ત્યારે અમારા પાદરા વાળા કે સ્વામી અહીં બનાવીને એટલે પાદરામાં તો 100% શાક બનાવવું જ પડે કે. એટલે આ બધું. અને વાલા ભક્તો એક વસ્તુ, સાધુનો ભાવ મહારાજની આજ્ઞાથી તમે બહુ હારા છો એ જાણીને જ બનાવતા. હા, તમે બહુ હારા છો ને જાણ, બસ અમને એટલો ધ્યેય છે તમે ભગવાન સ્વામિનારાયણના દીકરા છો ને ધર્મકુળ આશ્રિત છો ને, એટલે આ સાધુ મહેનત કરે છે. એના માટે આ રાત્રે દિવસ દાખલો કરે વાલા ભક્તો. અને ખરેખર આ જીવાત્મા, આ જીવ, બસ અમને તો એક ભગવાનની આજ્ઞા, આ જીવ કેમ કરીને રાજી થાય. મહારાજે અનંત કરોડો બ્રહ્માંડના માલિક એ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ એ લોયાની અંદર એક પામર, એક હલકામ હલકું શાક કહેવાય, એનો જો વઘાર કરીને ભક્તોને રાજી કરતા હોય, ધામમાં લઈ જતા હોય ને, તો આ ડબાસાનો શાકોત્સવ પરમ પૂજ્યપાદ લાલજી મહારાજની અહીંયા ઉપસ્થિતિ, અહીંયા લાલજી મહારાજના દર્શન અને આ શાકોત્સવ આપણને ધામ સુધી પહોંચાડે અને પહોંચાડે જ વાલા ભક્તો. આમાં શાકોત્સવ છે ને, બાકી રીંગણા ખાવાથી ધામમાં ન જો. હા, તમે તો ખાઓ છો ને 12 મહિના નથી ખાતા કે 4 મહિના બંધ રાખો છો? અમે 4 મહિના નથી ખાતા એટલે અમને ખબર. આમ તો અમે લગભગ 8-9 મહિના જ નથી ખાતા જ નથી. પણ આ શાકોત્સવ વાલા ભક્તો જે છે ને, એ શાકોત્સવ આનું કદાચ અંત કાઢે. તમે પ્રસાદ લો, કદાચ એકાદ ઉપરનું ડેટું બેટું આવી જાય ને, એ જો ખવાઈ જાય ને, તેમ દેખ આ સ્વામીએ કેમના ડેટા હંગાત રીંગણા બાપી ગયેલા. આટલું યાદ કરતા કરતા કદાચ કોઈ પ્રસંગોપાત યાદ કરતા કરતા જો આ બધું યાદ આવતા ને આપણો અંધકાળ આવી ગયો આમાં આમાં, અને એમાં જો આ ડબાસાનો શાકોત્સવ ને રીંગણા ડેટું યાદ આવી ગયું ને, આ સભા યાદ આવી ગઈ ને, આ મહાપુરુષ યાદ આવી ગયા ને, ભગવાન સ્વામિનારાયણ લેવા આવવું પડે, મહારાજને આવવું પડે કોઈ પણ નિમિત્તે. એટલે વાલા ભક્તો આજનો દિવસ શાકોત્સવનો પ્રસંગ, ગામડે બધા ઘણા બધા ભક્તો આવ્યા છે અને એનું બહુ મોટું લિસ્ટ ફુલહારનું છે. અમારે ભગતભાઈ બધું મોટું લઈને બેઠા છે. અમારા કોઠારી જગદીશભાઈ કે અમારે બધાને સ્વાગત પૂજન તો બહારથી આવે ને, અમારા ગામ વાળા પરમ પૂજ્ય લાલજી મહારાજ પધાર્યા હોય અને હરિભક્તો. મેં કીધું આપણે પછી છેલ્લા રાખીએ, મેં કીધું એ બધા પ્રોગ્રામ છે ને છેલ્લા કરીએ. મેં કીધું અત્યારે જયારે આ ઉપસ્થિતિ છે પરમ પૂજ્ય લાલજી મહારાજ બિરાજમાન છે, તો વિશેષ ને વિશેષ પરમ પૂજ્ય લાલજી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે આજે અમારો ડબાસા સત્સંગ સમાજ અને આજુબાજુથી પધારેલા તમામ ભક્તોને દિવ્ય રૂડા આશીર્વાદ આપે કે આપણું જીવન દિન પ્રતિદિન ભગવાનમય બને, આપણી ભક્તિ વિશેષ ને વિશેષ વધે, આપણા જીવનની અંદર ધર્મ જ્ઞાન ભક્તિ વિશેષ ને વિશેષ પ્રદાન થાય. એવી આજના દિવસે આપણે પરમ પૂજ્ય લાલજી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે આજે આપણને એવા દિવ્ય રૂડા આશીર્વાદ પ્રદાન કરે. તો હવે આપણે સાંભળીએ પરમ પૂજ્ય લાલજી મહારાજના દિવ્ય આશીર્વાદને સાંભળતા પહેલા આપણે જોરદાર તાલીઓનાથી પરમ પૂજ્ય લાલજી મહારાજને વધાવીએ. સાંભળીએ પરમ પૂજ્ય લાલજી મહારાજના. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. વર્ણવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદન મહં વિચિંતયે. त्वं सुकांतं व्रतं कांतं त्वं कांतं सर्वदोगतं त्वं गते द्वैक देवत्वं त्वं वंदे भक्तिकासुतं. सर्व अवतारी सर्व कारणना कारण
આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્ર છાયામાં પ્રભાસા મંદિરમાં બિરાજમાન અર્ચા સ્વરૂપ ભગવાન શ્રી હરિના દિવ્ય સાનિધ્યમાં આજના શાકોત્સવના દિવ્ય પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી ડબાસાને આંગણે ભગવાન શ્રી હરિએ જે આજથી 200 વર્ષ પૂર્વે એક દિવ્ય લીલા કરી અનંત જીવાત્માને પોતાના ઐશ્વર્યના દર્શન કરાવી, પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરાવીને પોતાના શરણે લીધા અને મોક્ષના ભાગી બનાવ્યા, એવો દિવ્ય પ્રસંગ એની સ્મૃતિની અંદર આજે આપણે શાકોત્સવનો ઉત્સવ કરી રહ્યા છીએ. જો કે પૂર્વ વક્તાઓએ આ પ્રસંગ, એનો ઉદ્ભવ કેવો થયો અને એનો શું મહિમા છે અને એનાથી મહારાજે કેવી દિવ્યતા એ લીલા કરી હતી એનો સમગ્ર ચિતાર આપણને શાસ્ત્રોની અંદર જેમ વર્ણન કર્યો છે એનો મહિમા વગેરે આપણને ખૂબ સમજાયો છે. આ જગતની અંદર જીવાત્મા જન્મ અને મરણના ફેરાની અંદર, માયાના બંધનની અંદર ઘણા વખતથી જેને કહેવાય કે લક્ષ 84 એ ફેરાની અંદર ભટકે છે. પણ જ્યારે જીવાત્માના ભાગ્યની અંદર એ ફેરા ટાળવાનો અવસર લખ્યો હોય ત્યારે એને આવા પ્રસંગોનો યોગ થાય છે. શાસ્ત્રોની અંદર ભગવાનની કૃપા, ભગવાનની જે રાજીપો, એનું માપદંડ બહુ સુંદર સમજાવવામાં આવ્યું છે. ઘણા એવું માનતા હોય કે કોઈને ધન સંપત્તિ મળી છે તો એ ભગવાનની કૃપા છે, કોઈ એવું માનતા હોય કે કોઈના બંગલા મેળી ઘર બની ગયા તો એ ભગવાનની કૃપા છે, ઘણા એવું માનતા હોય કે જેની મિલકત વધી હોય, કોઈ ધન દોલત મળે એને ભગવાનની કૃપા છે, ઘણા એમ માનતા હોય કે જગતની કોઈ સિદ્ધિ મળે અને કોઈ સત્તા મળે, કોઈ મોટી પદવી મળે તો એ ભગવાનની કૃપા છે. પણ વાલા ભક્તો, ગીતાની અંદર ભગવાન કૃષ્ણચંદ્રએ બહુ સુંદર વાત સમજાવી. કૃષ્ણ ભગવાને અર્જુનજીને એમ કીધું કે હે અર્જુન, જેના ઉપર અમે રાજી થઈએ છીએ એને અમે શું આપીએ છીએ? ત્યારે મહારાજ ભગવાન કૃષ્ણચંદ્ર એમ કહે કે અમે જેના ઉપર રાજી થઈએ છીએ એને અમે બુદ્ધિ અને યોગ આપીએ છીએ. અમે એ જીવાત્માને સદબુદ્ધિ આપીએ છીએ કે જેના માધ્યમે કરીને બુદ્ધિનો ઉપયોગ વાલા ભક્તો કેવો કરવો ને બહુ સુંદર વિવેકની વાત છે. વચનામૃતની અંદર પણ મહારાજે આ વાત સમજાવી. ભગવાન કૃષ્ણચંદ્રએ જે વાત ગીતાની અંદર ઉપદેશમાં કીધી કે જીવાત્માને જ્યારે ભગવાનના સ્વરૂપની અંદર મનની વૃત્તિ સ્થિર થાય, ભગવાનની મૂર્તિની અંદર જીવાત્માને અનુરાગ થાય, પ્રીતિ થાય અને એવી ભગવત સંબંધી જ્યારે જીવાત્માની બુદ્ધિ પ્રેરાય ત્યારે એવી બુદ્ધિ, એવું મન, એ ઇન્દ્રિયો વગેરે જે અત્યારે માયાના આવરણની અંદર માયિક થઈ ગયું છે એ માયિક મટીને અમાયિક થઈ જાય એટલે દિવ્ય થઈ જાય છે. અને એવી જ્યારે દિવ્યતાને એ બુદ્ધિ, મન જ્યારે ઇન્દ્રિયો વગેરે પામે છે ત્યારે એવા અમાયિક તત્વો કરીને એ પરબ્રહ્મ એવું જે ભગવાનનું તત્વ જે કાયમ એ નિરાકાર, જેને કહેવાય કે નિર્ગુણ રહેલું છે, નિર્મળ રહેલું છે, અને એ એવા પરમાત્માને, અમાયિક એવા જે તત્વને એ જીવાત્મા પામી શકે છે. ત્યારે એવી સદબુદ્ધિ પ્રેરાય અને એ બુદ્ધિને પ્રેરીને એના પ્રમાણેના કાર્યો કરી શકે એવું એને યોગ આપીએ છીએ, એવું એને અવસર આપીએ છીએ. આ મહારાજના શબ્દો છે. ત્યારે કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો એ છે કે આ જગતની અંદર જીવાત્માનો હંમેશા વૃત્તિ કેવી છે કે
નાશવંત પદાર્થો જે છે, વિષયો છે, એ વિષયોની અંદર જીવાત્મા આસક્ત રહે છે. એ જો ઘણી વખત કથાનો અંદર, સત્સંગની અંદર આપણે વાત કરીએ ત્યારે ભક્તો એવું વિચારતા હોય અથવા તો કોઈ એનું એવું અર્થઘટન કરતા હોય કે એનો અર્થ, જેમ હમણાં સંતોએ રમૂજમાં વાત કરી કે તમે બધા વ્યવહારને છોડીને જંગલમાં જઈને ભગવાન ભજવાનું શરૂ કરો, હિમાલયમાં જઈને ભગવાનનું ભજન શરૂ કરો, એવો હેતુ નથી. હેતુ એવો છે કે વ્યવહારમાં રહ્યા છતાં પણ અખંડ ભગવાનના મનની સ્વરૂપની અંદર કેમ અખંડ મનની વૃત્તિ રાખવી, એ મહત્વનું છે. આજે મહારાજે વચનામૃતમાં એક બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કે કઠણમાં કઠણ સાધન શું? વચનામૃતમાં મહારાજે પ્રશ્ન પૂછ્યો કે મહારાજ કે જીવાત્મા માટે કઠણમાં કઠણ સાધન કોઈ હોય તો એ ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ અખંડ રાખે. મનની સ્થિતિ કેવી છે? તો કે ધજાની પૂંછડી જેવી છે, દીવાની જે જોતો હોય એના જેવી છે, સ્થિર ન રહી શકે. પણ જ્યારે એવી ચંચળ મનને ભગવાનના માધ્યમે યોગે કરીને, સાધનાએ કરીને ભગવાનના મનની મૂર્તિની અંદર જ્યારે જીવાત્મા સ્થિર કરે ત્યારે એ કેવા દેહને પામે, કેવી સ્થિતિને પામે? ત્યારે સ્થિતિ થાય તો કે પોતાના દેહ અવસ્થા, એટલે કે આ સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ, એ ત્રણ પ્રકારના જે દેહ શાસ્ત્રોમાં બતાવ્યા છે, એનાથી પર થઈને ચૈતન્ય એવો જે આત્મા, એને જ્યારે ઓળખે અને એની નિષ્ઠા જ્યારે દ્રઢ થાય, જ્યારે સ્વરૂપ નિષ્ઠા, જ્યારે પોતાની આત્મનિષ્ઠા દ્રઢ થાય, ત્યારે ભગવાનની સ્વરૂપ નિષ્ઠા દ્રઢ થાય. અને એ આત્મનિષ્ઠા દ્રઢ કેમ થાય? તો કે સત્સંગના યોગે કરીને, જ્ઞાન માર્ગે કરીને. જ્યારે મહારાજે વચનામૃતમાં સુંદર વાત સમજાવી. મહારાજ કહે કે જગતને નાશવંત જાણે. આ જગતથી, એક કીટથી લઈને બ્રહ્મ સુધીની જે વચ્ચેનો જે આખો મહાપુરુષ આદિનો જે પણ એનો જે સ્થિતિ છે, એ તમામ એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની કૃતિ છે. અને આ સર્વના કરતા હર્તા નિયંતા એવા ભગવાન છે, એવી ભગવાનની મોટપ જાણે. અને આ જગતના જે સૃષ્ટિના તમામ વિષયો એ નાશવંત છે એવું નાશવંત જાણે. ત્યારે એને વૈરાગ થાય, અને એવા જગતનો વૈરાગ થાય ત્યારે પરબ્રહ્મમાં પ્રીતિ થઈ શકે. આજે એ મહત્વને સમજાવવા માટે શાસ્ત્રોએ અનેક દ્રષ્ટાંતો સાથે જ્ઞાનની વાતો કરી. પણ આપણે બધા બહુ પામર જીવ છીએ. મહારાજને વળી દયા આવીને તો શાસ્ત્રમાં તો ગહનતા ઘણી બતાવી છે, પણ એ ગહન રહસ્યોને, એ શાસ્ત્રોના ગ્રહણ અર્થોને જીવાત્મા સમજવા સમર્થ નથી. ત્યારે મહારાજને એમ થયું કે આ પામર જીવાત્મા છે એ અર્થ સુધી ક્યારે પહોંચે? જેને જેને આપણે દ્વાપર, સતયુગ, ત્રેતા યુગની અંદર જ્યારે સારો યુગ ગણાતો હતો, ત્યારે પણ ભગવાન સુધી પહોંચવા બધા સમર્થ નતા. જન્મ જન્મ મોની જતન કરાઈ, અંત સમય રામ આવત નહીં, રામાયણમાં ચોપાઈ લખવી પડી. એવા યુગની અંદર જ્યારે ઋષિ મુનિઓ તપ કરવા બેસે ત્યારે રાફડા થઈ જતા. એના ઉપર રાફડા, અંદર હાડપિંજર ને બીજો કઈ ન રહે. આવું તપ કર્યા છતાં પણ ભગવાનની પ્રાપ્તિ થતી નહોતી. એ યુગની વાત છે. આ તો ઘોર કળી કાળ છે. ત્યારે મહારાજને આપણા ઉપર દયા આવી. મહારાજને આ જીવાત્મા ઉપર દયા આવી. મહારાજને થયું કે 84 ના ફેરાની અંદર યુગોથી ભટકતો જીવાત્મા, અને એમાંય જ્યારે કર્મ અવસાર, જ્યારે કળયુગની અંદર એને જન્મ મળ્યો છે, ત્યારે આવા કળયુગની અંદર અમારા ધામની પ્રાપ્તિ, અમારા મૂર્તિની પ્રાપ્તિ જીવાત્માને કેમ થાય? જો આ કઠણ જો સાધનો રાખશું ને તો અમારા એકે જીવાત્મા ભગવાન સુધી પહોંચવા સમર્થ નથી. પણ મહારાજનો સંકલ્પ હતો કે અમારે અમારા ધામની અંદર જીવાત્માને લઈ જવા છે, કરુણાએ કરીને, દયાએ કરીને. અને એટલે મહારાજે એવા પ્રસંગો નિર્માણ કરાવ્યા. શાસ્ત્રોની ગહનતા તો મહારાજે યથાવત રાખી જ, પણ સાથે સાથે મહારાજે પોતાનો વીટો પાવર વાપર્યો. આપણે કાયદો હોય ને, કાયદાની અંદર જે સમજતા હશે, જે વ્યવહારની અંદર બધાને ખ્યાલ હોય કે એક કાયદાની અંદર પદ્ધતિઓ લખેલી હોય કે આ નિયમ છે, આ રૂલ છે, આ આપણો કાયદો છે, આ પ્રમાણે, આ કલમથી આ પ્રમાણે કામ થાય. પણ બધાની ઉપર એક વીટો પાવર હોય રાષ્ટ્રપતિનો. એ જ્યારે રાષ્ટ્રપતિનું શાસન લાગુ પડે એટલે બધા કાયદા ત્યારે પૂર્ણ કરી દેવામાં આવે, અને કોઈ કાયદાનો અમલ નહીં, કોઈ પછી અમલદાર નહીં, કોઈ અધિકારી નહીં, કોઈ કઈ નહીં. અને જે રાષ્ટ્રપતિનો આદેશ હોય એ રાષ્ટ્રપતિના આદેશ પ્રમાણે જ દેશનો વહીવટ ચાલે. એને વીટો પાવર કહેવાય. એમ અત્યાર સુધી પરમાત્માએ ધરા ઉપર અનેક અવતારો લીધા, અને દરેક અવતારોની અંદર ધર્મની સ્થાપના કરી, ધર્મનું રક્ષણ કર્યું, સદાચારને જે પ્રતિપાદિત એવા જે સદ્ધર્મો
એને ભગવાને પ્રસ્થાપિત કરાવ્યા, પ્રચલિત કરાવ્યા અને એના માટે વેદ, પુરાણ, ઉપનિષદ, સ્મૃતિ બધું ઘણા બધા શાસ્ત્રોની અંદર એને વ્યાખ્યા કરી, જીવાત્માને જીવન દોરીનો માર્ગ બતાવ્યો. પણ મહારાજને કીધું કે આ બધા સાધન કર્યા પછી પણ જો જીવાત્મા અમારા સુધી ન પહોંચી શકે એવો કળિયુગનું વાતાવરણ હોય ત્યારે મહારાજ કે અમારો અમે વીટો વાપરીએ છીએ. મહારાજ કે અંતકાળે જો અમારી મૂર્તિને યાદ કરે ને એના તમામ એના જે કર્મના બંધનમાંથી મહારાજ કે મુક્તિ એ અંતકાળે જીવાત્માને ભગવાનની સ્મૃતિ કેમ થાય? એ અંતકાળે ભગવાનના સ્વરૂપની અંદર ભગવાનના જે મૂર્તિનું એને સ્મૃતિ એની અંદર સ્મરણ કેમ થઈ આવે? ત્યારે મહારાજ એટલા માટે કીધું કે આવા ઉત્સવ સમયાને મહારાજે નિમિત્ત બનાવ્યા. વચનામૃતમાં મહારાજે કીધું કે અમે મોટા મોટા મંદિરો બનાવ્યા તો કે જીવાત્માને ઉપાસના અને ભક્તિ એના જીવનમાં જીવંત રહે. આ મંદિરનો મહિમા બતાવ્યો, મહારાજે ભક્તિ માર્ગ બતાવ્યો. મહારાજ કે બધા સાધનોમાં એવું કયું સાધન છે કે જે અતિ શ્રેષ્ઠ છે જીવાત્માને મોક્ષ માટે? તો મહારાજ કે ભગવાનની પ્રીતિ સહિત મહાત્માએ સહિત કરેલી ભક્તિ એ અતિ શ્રેષ્ઠ સાધન છે. એટલે મંદિરનો, ઉપાસનાનો, ભક્તિનો માર્ગ તો મહારાજે ચાલુ જ રાખ્યો. મહારાજે યજન કરાવ્યા, મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું ચાતુર્માસ આવે ત્યારે અમારા ભક્તોએ વિશેષ નિયમ ધારણ કરવા. એટલે ધર્મ નિયમનું ખંડન નથી કર્યું મહારાજે. કોઈ જગ્યાએ ભગવાને જે આપણી પરંપરા છે એનું ખંડન નથી કર્યું, એનું પ્રતિપાદન જ કર્યું છે, પોષણ જ કર્યું છે. પણ એનાથી અધિક થઈને, એનાથી વધારે થઈને, એનાથી વધારે આપણા ઉપર પોતાની કરુણા દેખાડીને જીવાત્મા ભગવાન સુધી પહોંચી શકે જીવાત્મા. એટલે પોતાનો વીટો જે સર્વશક્તિમાન, જે સર્વસત્તાધીશ એવા પરમ પુરુષોત્તમ નારાયણે પોતાનો વીટો વાપર્યો અને એમ કીધું કે આવા ઉત્સવ સમયાને પણ કોઈ યાદ કરે અને એના અવલંબને કરીને ભગવાનને જો યાદ કરી લે તો એના જન્મ જન્માંતરના કર્મના બંધનમાંથી અમે એને મુક્તિ કરીને અમારા ધામની પ્રાપ્તિ કરાવીએ. એટલે આવી દિવ્યતાને, એટલે મેં કીધું ગીતાની અંદર ભગવાન કૃષ્ણચંદ્રે જે વાત લખી કે દદામી બુદ્ધિ યોગમ તમ, અમે એને સદબુદ્ધિ આપીએ છીએ. ભગવાનના સ્વરૂપની અંદર અનુરાગ થાય, ભગવાનના સ્વરૂપની અંદર પ્રીતિ થાય અને એવો યોગ આપીએ કે પ્રીતિ કરી શકે. માણસને જો અવસર ન મળે, ઓળખાણ ન થાય, આવો સત્સંગનો યોગ ન થાય. મહારાજે વચનામૃતમાં લખ્યું કે કોઈ એવા યવનાદી દેશની અંદર કે એવા કોઈ પાશ્ચાત્ય સંસ્કૃતિને વરેલા દેશની અંદર જીવાત્માને જો જન્મ મળ્યો હોય તો ત્યાં કોણ તમને મોક્ષની વાત કરત? તમને કોણ સમજાવે દેહ શું છે, આત્મા શું છે, ઇન્દ્રિયો શું છે, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ શું છે, માયા શું છે, એનો કોણ ઉપદેશ કરત? અને જ્યારે એવા ઉપદેશનો અભાવ હોય તો જીવાત્મા અજ્ઞાની રહે અને અજ્ઞાની રહે તો પરબ્રહ્મ નારાયણને ઓળખી ન શકે, ભગવાનની ભક્તિ ન કરી શકે, એમની સાથે હેત ન થઈ શકે. અને જ્યારે એવા કર્મ ન કરે તો એવા ફળની પ્રાપ્તિ જીવાત્માને સહેજે સહેજે ન થાય. પણ મહારાજે આપણને એવો અવસર આપ્યો આ ભારત દેશની અંદર, એમાં ભરતખંડની અંદર ભારત દેશ ને એમાં વિશેષ કરીને આ સત્સંગનો જ્યાં પાયો, જ્યાં સિંચન થયેલો છે એવી આ ભારતની ભૂમિ ની અંદર આપણને જન્મ આપ્યો. જન્મ આપવાની અંદર અનેક પાછા અવતારો છે, પશુ, પક્ષી, વૃક્ષ, વેલી આદિ અનેક પ્રકારના શરીર છે. પણ એમાં મહારાજે આપણને મનુષ્ય દેહ આપ્યો. મનુષ્ય દેહ આપ્યો, આમાં કરોડોની સંખ્યા છે, અબજ, સવા અબજ ઉપર આપણી જનસંખ્યા છે. તો એમાં પણ ભગવાને કૃપા કરી, આપણને સત્સંગની અંદર જન્મ આપ્યો, ભગવાન ઓળખાણા, આપણને ભગવાનની સ્મૃતિ થાય, ભક્તિ થાય એવો અવસર. એટલે આ બધી છે ને જીવાત્માના ઉપર ભગવાનની કૃપા છે, એનું માપદંડ છે કે આપણને એવો અવસર આપ્યો છે. સુખ દુઃખ તો કેવું છે, જન્મની અંદર જીવાત્મા જન્મ લે ત્યારે પૂર્વના કરેલા કર્મનું ભાતું એ લઈને આવે છે, એનું જેને પ્રારબ્ધ યોગ કીધું. એવા પ્રારબ્ધે કરીને જીવાત્માને સુખ દુઃખ આવતા હોય. ઘણાને સંપત્તિ મળતી હોય, ઘણાને સત્તા મળતી હોય, ઘણાને જીવનમાં સારા સંતતિ એટલે પુત્ર પરિવાર મળતા હોય અને ઘણાના એક લેણું પૂરું થાય એટલે એનો વિયોગ થઈ જાય. એ આપણા હાથમાં હોય, ઘણું સાચવ્યું હોય તો પણ એનું લેણદેણ પૂરું થયું એટલે આપણે એનો સંબંધ પૂરો થઈ જાય છે. એ બધા પૂર્વના કર્મને આધીન છે. પણ ભગવાનના સ્વરૂપની અંદર મનની વૃત્તિ રહે અને ભગવાનની ભક્તિ થાય એવી બુદ્ધિ રહે એ તો ભગવાનની કૃપા કરીને જ રહે છે, અન્યથા રહેતી નથી. એટલે ભગવાનની કૃપાનો માપદંડ છે કે આપણને આવા કળિયુગની અંદર આપણને આવો પ્રેરણા થાય છે, આપણે સંકલ્પ થાય છે. અને એટલા માટે વાલા ભક્તો એનો ખૂબ મહિમા સમજી અને આ ઉત્સવનો પણ હેતુ ડબાસાના જેમ સંતોએ વાત કરી કે ઘણા વખત પહેલા જ્યારે ભક્તો આવ્યા હતા ત્યારે અમને વાત કરી કે અમારે આવો ઉત્સવનું આયોજન કરવું છે અને ત્યારથી તારીખ ડાયરીમાં નોંધાવી લીધી હતી. અને અમથા ત્યારે દર પૂનમે ઘણા બધા ભક્તો જયારે વડતાલ આવે છે ત્યારે પણ અમે જોઈએ છીએ આ ડબાસાનો સત્સંગ એ
અમે તો આચાર્ય શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજના વખતથી હું પરિચયમાં છું અને પૂજ્ય મહારાજશ્રીની વખતમાં પણ ઘણા સત્સંગીઓને, એટલે આ સત્સંગનો ભાવ અને જેમ પુરુષ ભક્તોનો સત્સંગ છે એના એવો ને એવો આ સ્ત્રી ભક્તોનો પણ સત્સંગ એ ખૂબ જ બળવાન છે, એટલે ખૂબ મજબૂત છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આવો ને આવો સત્સંગ એ દિન પ્રતિદિન વૃદ્ધિને પામે. આવા ઉત્સવ સમયમાં એ આપણા જીવનની અંદર આપણને ભગવાનની વધારે ને વધારે કેમ દ્રઢતા થાય, ભગવાનના સ્વરૂપની અંદર કેમ વધારે ને વધારે અનુરાગ થાય એનું નિમિત્ત બનતું રહે. અને એવા નિમિત્તમાં, કારણ કે જો જગતના વ્યવહારમાં આવું ભોજન સમારંભ થતા હોય છે, પણ જગતના જે ભોજન સમારંભ થાય ને એ માત્ર દેહનું પોષણ કરે. અને એ પોષણ કેવું હોય? ક્ષણિક પોષણ કરે. તમે સવારે તમે જમ્યા હો તો સાંજે પાછી ભૂખ લાગે જ, કારણ કે તો પ્રકૃતિનો નિયમ છે. એ સવારનું ભોજન રાતે યાદ કરો તો ભૂખ ટળે ખરી? ન ટળે ને. કારણ કે પોષણ ક્ષણિક છે, એ થોડા સમય માટેનું છે. શરીરનું નાશવંત પોષણ છે, એટલા માટે પોષણ નાશ પામી ગયું, સાંજે ફરી જરૂર પડે. એમ આ જ્યારે સત્સંગ કથા વાર્તાનું જે પોષણ છે ને એ માત્ર શરીરને પોષણ નહીં, જો પોષણ તો મળશે જ, પ્રસાદ લેશો એટલે તમને એના શરીરને પ્રાપ્તિ થશે જ, પણ એની સાથે સાથે જે આ જ્ઞાન અહીંયા આગળ મંથન થયું છે ને, અહીંયા ભગવાનના ચરિત્રો ગવાણા, અહીંયા ભગવાનના ઉપદેશ ગવાણા, અહીંયા મહારાજની મૂર્તિનો મહિમા સમજાવાયો. આ જે જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે ને એ આત્માનું પોષણ છે. એનાથી જીવાત્માને બળ મળવાનું છે, જીવાત્માને એનાથી ઉર્જા મળવાની છે. અને એ જો જીવાત્મા એનાથી ઉર્જામાન રહ્યો તો આત્મનિષ્ઠા દ્રઢ થશે. ત્યારે એમ સમજાય કે અમારે આ નાશવંતની અંદર મોહ ન કરતા અવિનાશી એવા ભગવાનની અંદર જીવાત્મા હેત કરે અને કાયમ માટે સુખ્યો થાય. મહારાજ કીધું આ જગતમાં પણ સુખ્યો થાય અને જગત છોડીને જ્યારે ધામમાં જાય ત્યારે પણ ભગવાનની મૂર્તિના સુખે સુખ્યો થાય. એટલે એવી દિવ્ય પ્રાપ્તિ કરાવવાનો અવસર આજે આપણને ડબાસાને આંગણે મળ્યો છે. ભગવાન શ્રી હરિ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદોમાં પ્રાર્થના કરું કે અમારા ડબાસા અને આજુબાજુનો જે પાદરા વિસ્તારનો આખો સત્સંગ સમાજ એને ખૂબ ખૂબ ભગવાન પોતાની કૃપાથી નવાજે અને દરેકને જે એને આમાં સેવા કરી છે, યજમાન થયા છે, પ્રત્યક્ષ પરોક્ષ રીતે જેને આમાં મદદરૂપ થયા છે, અમારા યુવાનો, સ્વયંસેવકો આદિ તમામને ભગવાન ખૂબ સુખ્યા કરે અને ખૂબ શુભ ફળ આપે એવી ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી. અને છેલ્લે જેમ સ્વામી યાદ કરાવ્યું, હમણાં આવતી 25 ફેબ્રુઆરીએ અમારા બાળલાલજી અને નાના બાળલાલજીના 14 સંસ્કાર આપણે અયોધ્યા હનુમાનગઢી જે કુળદેવ ભગવાન સ્વામિનારાયણે આપણને બતાવ્યા હનુમાનજી મહારાજના સાનિધ્યની અંદર યોજાનાર છે. તો અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર વતી તમને સૌને, કારણ કે અત્યાર સુધી પેલા કમૂરતા ચાલતા હતા ને એટલે આમંત્રણ નહોતા દઈ શકતા, તો એ છૂટક વાત કરી હતી, તારીખ જાણ કરી હતી બધાને કે જેથી આયોજન થઈ શકે. પણ હવે કમૂરતા પૂરા થયા છે. ગઈકાલે જ શુભ ચોગડિયાની અંદર એની મંગલ કંકોત્રી જેને કે પત્રિકા એ લખાવાનું શરૂ કર્યું છે. એટલે આજના પહેલું આમંત્રણ અમારે ડબાસાને આપ્યું છે. અને જોડે જોડે આમંત્રણ પણ આપ્યું છે. એટલે ખાસ દરેક ભક્તોએ, કારણ કે બંને બાલાજી મહારાજના મુંડનનો વિધિ છપૈયા હનુમાનગઢીએ જે કર્યું છે, એટલે ખાસ દરેક ભક્તોએ પધારવાનો. પણ એની શરૂઆત આજે એમ કહેવાય ને ડબાસાથી થઈ છે. આમંત્રણની શરૂઆત એમ કહેવાય ને કે ડબાસા ગામથી આજે પરમ પૂજ્ય લાલજી મહારાજના વરદર્શન થઈ છે. એટલે ખાસ બધા ભક્તોને વિનંતી, જેને આવવાનું હોય કે વહેલી તકે ટિકિટ બિકિટ જે કઢાવવાની હોય, કારણ કે 24 તારીખે સાંજ સુધીમાં અયોધ્યા પહોંચાય એવી ગણતરી રાખવાની. 24/2 25 તારીખે સવારે 8 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધીનો કાર્યક્રમ છે. પછી 26 તારીખે તમારે આવવું હોય તો રિટર્ન આવી શકશો, યા તો ત્યાંથી કંઈક જવું હોય તો વાંધો નહીં. પણ આવી રીતનો એક કાર્યક્રમ છે કે જે ભક્તોને આવવાનું હોય એ વહેલી તકે ટિકિટો કઢાવે અને ટિકિટ કઢાવ્યા પછી એની જાણ વહેલી તકે વડતાલમાં કરે કે જેથી કરી અને ત્યાં તમે જે પ્રદેશમાં જવાના છે ત્યાં આગળ એની વ્યવસ્થા પરમ પૂજ્ય લાલજી મહારાજશ્રીએ કરવાની છે. કે જે કોઈ ભક્તોએ જવાનું હોય તો એની જાણ કોને, અને જેને ટિકિટો કઢાવી હોય એવા તમામ ભક્તોને વિનંતી કરું છું કે વહેલી તકે અમને જાણ કરે, જેથી કરીને તમારી ત્યાં સગવડતા જે કંઈ રહેવા કરવાની છે ત્યાં કરવાની થાય એવી દરેક ભક્તોને ખાસ વિનંતી. અત્યારે જીવનનું એક જો મહામૂલ્ય દિવસ હોય તો આ 16 જાન્યુઆરી કે જેને લઈને
આપણા જીવનની અંદર જે કુસંસ્કારો લાખો જન્મથી હતા એ કુસંસ્કારો વિષય અને વહેમ એમની દ્રષ્ટિથી ધીમે ધીમે નાશ પામશે. આપણા સત્સંગનો વિકાસ થશે. ભગવાન સ્વામિનારાયણે કરુણા કરી દબાસાની ધરતી ઉપર કે લાવ મારા ભક્તોને હું લાડ લડાવું, મારા ભક્તોના જે કોડ છે એ પૂરા કરું. એના માટે લાલજી મહારાજ પધાર્યા. હમ સૌ દબાસાના ભક્તો વતી કોટી કોટી વંદન લાલજી મહારાજને, સહજાનંદ સ્વામી મહારાજને છે. અત્રે દબાસાની ધરતી ઉપર જે સંતો વડતાલથી પધાર્યા, જે બહારથી કોઠારીઓ હરિભક્તો પધાર્યા, એમને પણ અમારા કોટી કોટી વંદન સહજાનંદ સ્વામી મહારાજની છે. હવે આપણે સૌપ્રથમ આપણે ત્યાં જે લાલજી મહારાજ પધાર્યા તો એમનું સ્વાગતની શરૂઆત કરીશું. તો સૌપ્રથમ પાદરા મંડળના કોઠારી તથા સાથે પધારેલા સત્સંગી ભાઈઓ લાલજી મહારાજનું ફૂલહારથી સ્વાગત કરશે. સત્સંગ સમાજ વતી એક હરિભગત અગ્રણીય પધારે. સહજાનંદ સ્વામી મહારાજ વીરપુર સત્સંગ મંડળના કોઠારી શ્રી લાલજી મહારાજને ફૂલહારથી સ્વાગત કરવા પધારે. સહજાનંદ સ્વામી મહારાજ લતીપુરાના નગીનભાઈ તથા કોઠારી શ્રી અને બાબુભાઈ ડોક્ટર ફુલાર વિધિનું સ્વાગતમાં પધારે. ગાનપુર મંડળના કોઠારી શ્રી ફુલાર વિધિની સ્વાગત વિધિમાં પધારે. કલકડી સત્સંગ મંડળના કોઠારી શ્રી ફુલાર સ્વાગત વિધિ માટે પધારે. દુધવાડા સત્સંગ સમાજના કોઠારી શ્રી ફુલાર વિધિ માટે પધારે. રનુ સત્સંગ સમાજના કોઠારી શ્રી લાલજી મહારાજની ફુલાર વિધિ સ્વાગત માટે પધારે. અલારસાના શ્રી ઘનશ્યામભાઈ ફુલાર વિધિની સ્વાગત વિધિ માટે પધારે. બામણ ગામના પ્રદીપભાઈ લાલજી મહારાજના ફુલાર વિધિ સ્વાગત માટે પધારે. ડભોઈના શ્રી સત્સંગ સમાજના કોઠારી શ્રી શાંતિલાલભાઈ ફુલાર વિધિ સ્વાગત માટે પધારે. રણુ પીપળી સત્સંગ સમાજના કોઠારી શ્રી સ્વાગત ફુલાર વિધિ માટે પધારે. ઉપેન્દ્રભાઈ પાદરા સ્વાગત માટે પધારે. વડુ મંડળના કોઠારી શ્રી રમણભાઈ ફુલાર વિધિ માટે પધારે. પાદરાના વિજયભાઈ વકીલ પોતે લાલજી મહારાજની ફુલાર વિધિ સ્વાગત માટે પધારે. આ બધા તો 12 ગામના પૈતા. હવે 108 ની નામાવલી હું બોલું છું ગામની. અમારે મંદિરના પૂજારી ઉપેન્દ્રભાઈ પરમ પૂજ્યભાઈ લાલજી મહારાજ પાસે પધારે. જગદીશભાઈ તો આવી ગયા, એટલે જે આવી ગયા હોય ન આવતા. એકવાર આવી ગયા ભક્તોના મહેશભાઈ મણિભાઈ સભ્યશ્રી, દિનેશભાઈ મણિભાઈ સભ્યશ્રી, જીતેન્દ્રભાઈ ચતુરભાઈ, પરસોત્તમભાઈ દયાભાઈ સભ્યશ્રી, સુરેશભાઈ ભૈલાલભાઈ શ્રી, ઉપેન્દ્રભાઈ શિવાભાઈ, વિનોદભાઈ કાશીભાઈ, ધર્મેશભાઈ નારાયણભાઈ, કનુભાઈ તળજાભાઈ, જે ભક્તોનું નામ બોલે બધા આવી જજો. હા, નરેન્દ્રભાઈ છગનભાઈ, કિંજલભાઈ અશોકભાઈ, મહેશભાઈ મણિભાઈ, મનોજભાઈ રણછોડભાઈ, સચિનભાઈ પ્રવીણભાઈ, શંભુભાઈ શાંતિલાલભાઈ, વિરેનભાઈ ઘનશ્યામભાઈ, ઠાકોરભાઈ ચીમનભાઈ, સિદ્ધા રાજેન્દ્રભાઈ પૂજાભાઈ, હસમુભાઈ જયશંકભાઈ, બાબુભાઈ ડાયાભાઈ, એચ ઘનશ્યામભાઈ ઘનશ્યામભાઈ નારાયણભાઈ, પ્રફુલભાઈ રાવજીભાઈ, કલ્પેશભાઈ ચંદુભાઈ, દુષ્યંતભાઈ લક્ષ્મીદાસ,
પરેશભાઈ શાંતિલાલભાઈ, ભોગીલાલભાઈ ઈશ્વરભાઈ, સુરેશભાઈ ભૈલાલભાઈ, વિનોદભાઈ ઈશ્વરભાઈ, હિંમતભાઈ રમણભાઈ, ઉત્તમભાઈ પરસોત્તમભાઈ, દિનેશભાઈ રાવજીભાઈ, હિરેનભાઈ જસભાઈ, કાંતિભાઈ વિઠ્ઠલભાઈ, દીપેનભાઈ સુરેશભાઈ, કૃણાલભાઈ અરવિંદભાઈ, રાજેશભાઈ અંબાલાલ પટેલ, અરવિંદભાઈ ડાયાભાઈ, આ બધા હોય તો આવી જ જજો. હા, પટેલ અલ્પેશભાઈ, દિલીપભાઈ, અરવિંદભાઈ ડાયાભાઈ, મંત્રીશ્રી શાંતિલાલભાઈ શિવાભાઈ, ઘનશ્યામભાઈ સનાભાઈ, દક્ષિણભાઈ ચતુરભાઈ, ચંદ્રકાંતભાઈ ચતુરભાઈ, અલ્પેશભાઈ ચિમનભાઈ, ગિરીશભાઈ સનાભાઈ, હરમાનભાઈ નાથાભાઈ, સંજયભાઈ ચિમનભાઈ, ભૂપેન્દ્રભાઈ પૂજાભાઈ, ભરતભાઈ છોડાભાઈ, જયશંકભાઈ જસભાઈ દેવાભાઈ, બ્રિજેશભાઈ રમેશભાઈ, કિરીટભાઈ મગનભાઈ હરિ, મિતેશભાઈ નગીનભાઈ, ઘનશ્યામભાઈ ચિમનભાઈ, રજનીકાંતભાઈ રાવજીભાઈ, ઘનશ્યામભાઈ છગનભાઈ, કિરીટભાઈ છોડાભાઈ, રાકેશભાઈ નટુભાઈ, મનુભાઈ જેઠાભાઈ, શાંતિલાલભાઈ રાવજીભાઈ, અરવિંદભાઈ ભોલાભાઈ, વિનુભાઈ નરોત્તમભાઈ, નરોત્તમદાસ, ઘનશ્યામભાઈ રેવાદાસ, રાજુભાઈ મણિભાઈ, વિનોદભાઈ નારાયણભાઈ, પ્રમોદભાઈ, શ્રી ડોક્ટર પ્રવીણભાઈ, ડોક્ટર બળવંતભાઈ, કલ્યાણભાઈ, જયંતિભાઈ છોટાભાઈ, ચીમનભાઈ મધુરભાઈ, મહેન્દ્રભાઈ ત્રિભુવનભાઈ, બિપિનભાઈ જસભાઈ, હસમુખભાઈ મહેનજીભાઈ, હસમુખભાઈ કેશવલાલ શાહ, પટેલ કિરીટભાઈ મગનભાઈ, નરેન્દ્રભાઈ નારાયણભાઈ, રાજુભાઈ નારાયણભાઈ પટેલ, પ્રદીપભાઈ નારાયણભાઈ આરજુ, ઠાકોર ઈશ્વરભાઈ રામનગર વાળા, એ પણ બધા આ 108 ની નામો લીધું. હવે બાકીના હિતેશભાઈ અમારે પાદરાથી આવ્યા છે, ટેન્કર વાળા, અમારે પાણીની બહુ મોટી સેવા છે, તો હિતેશભાઈ અહીંયા પધારો. બાજુની અંદર આ મંડપને સુશોભન કરનાર અમારે ગણપતભાઈ અને અમારા સાઉન્ડ વાળા ભાઈ બંને ભક્તો ઉપર બુદ્ધિભાઈ લાલજી આસપાસ પધારે. રાકેશભાઈ ભટ્ટ અને હવે રહી ગયા બધા આવી જમ ચરણ બસ કરવાનું હું ખોટું લગાડું થોડું એક આમ લાઈન કરી દઈએ અને ઉભા રહો 2 મિનિટ, આપણે 2 મિનિટ પછી રાખીએ. 2 મિનિટ આ પતિ આરતી પ્રદીપમાન કરો. ચાલો આરતી પ્રગટાવો. Oi di bla, અને આરતી પ્રગટાવો. એ માછી સાફ કર. સ્વામિનારાયણ મંદિર ડબાસાના કોઠારીશ્રી એવં ટ્રસ્ટી મંડળોના દરેક સભ્યો આરતીની અંદર જોડાય. અહીંયા સામેની સાઈડે થાંભલા આગળ બધા ભક્તો પધારે. ભક્તો અલારસા 24 તારીખે સવારે 8 વાગે પધારે એવી દરેક ભક્તોને ખાસ નમ્ર અપીલ છે. તો ખાસ દરેક ભક્તો અલારસા સત્સંગ સમાજનું નિમંત્રણ છે, તો દરેક ભક્તો પધારે. 4-2 સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુના વિકરણ કરો, તમારા બંધુ કર જોડી, પ્રભુ બંધુ કર જોડી, ચરણે શીશ દયાજી, ચરણે શીશ દુઃખ રાજા તોય નારાયણ નરમાતા બિન ગુણ તનુરારી, પ્રભુ ગુણ તનુરારી, પામર પતિ સૌદાયા, પામર પતિ સૌદાયા, અગર જનર નારી નિત્ય નિત્ય નૌ કમલીલા કરતા, કવિનાશી પ્રભુ કરતા કવિનાશી, અડસઠ તીરથ ચરણે, અડસઠ તીરથ ચરણે, કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે, કાળ કર્મની છૂટે, કાળ કર્મની છૂટે, કુટુંબ સહિત થશે
કહે મોક્ષી મોક્ષાનંદ કહે મોક્ષી સુગમ કરી છે પ્રભુ જય સદગુરુ સ્વામી એમાંય અમારે પાદરાથી સંતોગી બહેનો પણ એક અહીંયા આ મહોત્સવનો લાભ લેવા માટે આ સાક્ષોત્સવનો દેવ પ્રસંગનો લાભ લેવા માટે બધાયા હતા અને અમારે સ્વામિનારાયણ મંદિર પાદરા એના દ્રષ્ટિએ મારે ભગવદેવ શ્રી રામભાઈને વિનંતી કરું કે બ્રહ્મજપા લાલજી મહારાજ પાસે બધાને લાલજી મહારાજ એમને પ્રસાદીને પુષ્પમડા આવરાભાઈ બે હાથ જાઉં આ ધજા શાના માટે છે ખબર તમને હે અમારે સંતો એવી વાત કરતા હતા કે ઠાકોરજીના દર્શન ના થાય ત્યાં સુધી સંતો પ્રસાદ ન લે એટલે ઘણી વાર બપોરે આવે ત્યારે ઠાકોરજી દર્શન ન થાય રાતે આવી ગયા હોય એટલે ધજાના દર્શન કર્યા ને એટલે ભગવાનના દર્શન કર્યા બરાબર છે